क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે। આજે છે ફાઇનાન્શિયલ યરનો લાસ્ટ ટ્રેડિંગ દિવસ। તો જો કે આજે આપણને બંને તરફના રોલર કોસ્ટર રાઇડ જોવા મળ્યું, એક સમય તેજી એક સમય મંદી, પરંતુ એટલો કોઈ ખાસ આજે આપણને મંદીનો માહોલ માર્કેટમાં નથી જોવા મળ્યો। મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાંક ને ક્યાંક ખરીદારી છે, અમુક સેક્ટરમાં પણ ખરીદારી છે, પરંતુ ઓવરઓલ ફાઇનાન્શિયલ યરનું એન્ડ આજે આપણે સારી એવી પોઝિટિવિટી સાથે જોવા મળી રહ્યું છે। તો આવો શરૂઆત કરીએ હેડલાઇન્સથી। દિવસના નીચલા સ્તરે બજાર, બેંક નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો થયો। HDFC બેંક, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકમાં મામૂલી ઘટાડો। આઈટી શેર પર જોવા મળ્યું દબાણ। વિપ્રો, આઈટીસી, TCS, ઇન્ફોસિસમાં જોવા મળ્યું 1 થી 3% સુધીનો ઘટાડો। ફાર્મા શેરની તબિયત બગડી। સિપ્લા, સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝમાં 2 થી 3% સુધીના ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સ તો ઇપ્કા લેબ, બાયોકોન, આલ્કેપ લેબમાં પણ ઘટાડો। FMCG શેરમાં સારી ખરીદદારી। ટાટા કન્ઝ્યુમર 3% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર્સ, તો ITC, HUL, મેરિકો, બ્રિટાનિયા અને નેસ્લેમાં પણ સારી ખરીદદારી। આવો સીધા જઈએ અમારી ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ અને જાણવા ટ્રાય કરીએ કે હવે આજે ફાઇનાન્શિયલ યરનો એન્ડ થઈ રહ્યો છે। જો કે હજી 31 તારીખ સોમવારે છે, પરંતુ આપણે 31 તારીખે માર્કેટમાં છે રજા। હવે સ્વાભાવિક છે કે મંગળવાર આપણે નવા ફાઇનાન્શિયલ યર સાથે આપણે શરૂઆત કરીશું। એટલે કે હવે આવતા વર્ષ માટે કયા લેવલ છે જે ધ્યાન પર રાખવા, કયા સેક્ટર ફોકસ પર કરીશું, કયા સ્ટોક ધ્યાન પર રાખવા, દરેક પર આજે આપણે ચર્ચા કરીશું। પરંતુ શરૂઆત કરીએ લેવલથી। તો આવો સૌથી પહેલાં નિફ્ટીના લેવલ શું કહી રહ્યા છે એની ઉપર આપણે નજર કરીશું। અને હવે સ્વાભાવિક છે કે હવે સૌ કોઈની જો નજર હોય તો એ છે 2 એપ્રિલ, કે જ્યાં આપણે ટેરિફ વોરના જે રેસિપ્રોકલ ટ્રમ્પ સાહેબ લગાડવાના છે એની ઉપર સૌથી પહેલાં નજર રહેશે કે ત્યાં કંઈક નવું લાવે છે કે નહીં। જો ત્યાં કંઈક નવું આવ્યું તો માર્કેટમાં કંઈક નવું થતું જોવા મળશે। એટલે સ્વાભાવિક છે કે 2 એપ્રિલ છે જે ખાસ કરીને વોચ કરવાનું રહેશે। પરંતુ હવે લેવલ સ્પેસિફિક નજર કરીએ તો આપણે ગઈકાલે એક્સપાયરી હતી મંથલી, જેના કારણે થોડીક તેજી જોવા મળી, પરંતુ આજે આપણે એ તેજી આપણે જોઈએ તો ઓલમોસ્ટ ધોવાઈ ગઈ છે। અને અત્યારે આપણે જોઈએ તો એક સમયે 23,451ના ન્યૂનતમ સ્તર બનાવ્યા, પરંતુ ત્યાંથી પણ સારો એવો સપોર્ટ લીધો। અત્યારે ઓલમોસ્ટ ફ્લેટ તમે થઈ ગયા છો અને તમારો જો લેવલ આપણે જોઈએ તો તમારા માટે 23,560, એટલે કે અત્યારે તેમાં 23,560 ઉપર કારોબાર કરી રહ્યા છે। એટલે કે આ જે કેન્ડલ તમને જોવા મળી રહી છે રેડ કલરની, તે ક્યાંક ને ક્યાંક અત્યારે ફરીથી અહીંયાથી સારી એવી પોઝિટિવ બની રહી છે। એટલે કે સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે। હવે વાત કરીએ લેવલ સ્પેસિફિક, તો લેવલમાં સૌથી પહેલાં જો ધ્યાન રાખવાનું રહેશે તે તમારા માટે એ છે કે જ્યાંથી તમે અહીંયાથી કન્ટિન્યુ તેજી બાદ કરેક્ટ થયા હતા, અને એ લેવલ તમારા માટે જે બની રહ્યું છે એ તમારા માટે છે 23,871, અને 23,800 એક લેવલ છે કે જે તમારા માટે હતો ફેબ્રુઆરીનો હાઈ। એટલે કે આ ફેબ્રુઆરીનો જે હાઈ હતો એ પહેલું લેવલ, અને જે બીજું તમારા માટે લેવલ થાય છે 23,871। 23,550 અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો। એટલે કે કોઈ પણ કારણોસર તમે જો આજે ક્લોઝિંગ 23,500 ઉપર આવે તો હવે નેક્સ્ટ તમારા માટે લેવલ જો મહત્ત્વનું રેઝિસ્ટન્સ છે, બીજા વચ્ચે તમને ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ આવશે, પરંતુ ડાયરેક્ટ અવરોધ આવશે 23,800 અને તે બાદ આવશે 23,871। એટલે કે આ 2 લેવલ છે કે જેને ક્રોસ કરવાનું રહેશે, અને આ ક્રોસ કરીશું તો સ્વાભાવિક છે કે ડાયરેક્ટ તમારા માટે 24,200 સુધીના લેવલ ઓપન થઈ જશે। આ જે બ્લેક લાઇન જે આપણે ડ્રો કરેલી છે ઓલમોસ્ટ 24,200ના લેવલ તમારા માટે ઓપન થઈ જશે। 23,871 ઉપર તમે ક્લોઝ આપો છો તો, એટલે ઉપરની તરફ આપણે વાત કરી। પરંતુ હવે નીચે સપોર્ટ કહે છે જે ધ્યાન પર રાખવાનું રહેશે આવતા મંથ માટે આપણે કહીએ તો સપોર્ટમાં સૌથી પહેલાં જોઈશું તો 23,451 જે આજનો લો છે।
એના પછી તમે નજર કરશો તો પરમ દિવસનો જે લો છે તમારા માટે 23,411 અને આ લો પણ છે અને ઇવન આ જે ગેપ છે ત્યાંથી તમે અહીંથી સપોર્ટ લીધો હતો અને એ સપોર્ટને તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે એટલે કે ગઈકાલનો 23,411નો લો અને આજનો લો 23,451 આ બે તમારા માટે સપોર્ટ થયા અને 23,500 કે જ્યાં પુટ રાઇડર્સ છે જે તમને અહીંથી સપોર્ટ આપતા જોવા મળી શકે છે એટલે આ બે લેવલ છે જે તમારે નીચેની તરફ ધ્યાન પણ રાખવાનું રહેશે અને ડાયરેક્ટ જો તમે સૌથી વધારે મેઇન લેવલ જો વાત કરો તો 23,000 તમારા માટે છે 395 જે તમારા માટે છે 100 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે 100 દિવસની જે એવરેજ કહેવાય ડેઇલી ચાર્ટમાં એ તમારા માટે આવે છે 23,395 એટલે જે 23,411થી નજીક જ છે એટલે કે 23,500 જે બાદ 23,400 એક મિડ રેન્જ આપણે પકડીએ એટલે આ બે લેવલ છે જે ખાસ કરીને સપોર્ટ આપશે એ બ્રેક થાય જે બાદ અહીંયાથી મંદીનું વિચારવું અને જ્યાં સુધી આ બે લેવલ સસ્ટેન થાય ત્યાં સુધી આપણે અહીંયાથી બાય ઓન ડીપ જોવા મળી શકે છે જેમ આજે પણ માર્કેટમાં જોવા મળ્યું એક સમય તમે જોશો તો 23,451 જે તમે અત્યારે આવી ગયા 23,560 એટલે કે 110 અંકની રિકવરી માત્ર અડધો કલાકમાં જોવા મળી છે એટલે કે સારી એવી તેજી તમને જોવા મળી છે આવો હવે આપણે જોઈએ એક વખત મંથલી ચાર્ટ આપણે જોવો પડશે સ્વાભાવિક છે કે હવે તમે ફાઇનાન્શિયલી યરમાં તમે જઈ રહ્યા છો નવું ફાઇનાન્શિયલ યર છે એટલે કે જ્યારે શરૂઆતથી લઈને અત્યાર સુધી તમને કઈ રીતે તમને મૂવમેન્ટ જોવા મળી તો આપણે એની ઉપર નજર કરીએ ઘણા બધા અપડાઉન જોવા મળ્યા નવા રેકોર્ડ હિસ્ટ્રી પણ બની એ હિસ્ટ્રી શું બની પણ તમને જણાવીશ હવે આપણે જોઈએ તો આ તમારું અહીંયાથી એપ્રિલનો મહિનો જ્યારે 2025 ફાઇનાન્શિયલ યરની તમે શરૂઆત કરી જે બાદ અહીંયાથી તમારા માટે મે મહિનો ખરાબ રહ્યો હતો જૂનમાં આપણે જે ઇલેક્શનનો ટાઈમ હતો કે જ્યારે સારી અપમૂવ ખાસી એવી તમને જોવા મળી હતી અને એક સમય તમે જુઓ તો 22,350ના તમે લો બનાવ્યા અને તમે જુઓ તો એ દિવસે સારી રિકવરી આવી અને વિધિન 3 મહિનામાં તમે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હતા જે ઓલમોસ્ટ 26,000ને પાર પછી આ જે તમે અહીંયાથી વેચવાલી શરૂ થઈ એની પાછળનું મેઇન મુખ્ય કારણ કહેવાય તો એ છે એફઆઈઆઈની વેચવાલી ભારતમાંથી એફઆઈઆઈની અહીંયાથી જોઈએ તો એક્ઝિટ અને એ જ કારણથી આપણે જોઈએ તો સપ્ટેમ્બરથી લઈને 5 મહિના તમે નેગેટિવ રિટર્ન આ નિફ્ટી આપ્યું હતું જે હિસ્ટ્રી રિપીટ થઈ હતી 27 વર્ષ બાદ એટલે કે 1996માં અગાઉ આવું થયું હતું કે સતત 5 મહિના નેગેટિવ રિટર્ન આપ્યું હતું અને એ બાદ આપણે જોઈએ અને એ ડેટા પણ આપણે સામે આવ્યો હતો કે જે આપણે 5 મહિના નેગેટિવ રિટર્ન આપ્યું હતું ત્યારે ઓલમોસ્ટ 20%ની રિકવરી આપણને 3 મહિનામાં જોવા મળી હતી અને અહીંયા તમે નજર કરશો તો આ જે ફેબ્રુઆરીનો છે ઓલમોસ્ટ તમે નજર કરો તો જે લો છે અને તમે આ માર્ચની જુઓ ફેબ્રુઆરીમાં જે ઘટાડો આવ્યો એ તમે માર્ચમાં જ તમે અહીંયાથી રિકવર કરી લીધો એટલે આ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સાઇન આપણને એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર જોવા મળી છે એટલે એક સારી વસ્તુ છે હવે આગળ જોવાનું રહેશે સ્વાભાવિક છે કે આની ઉપર તમે ક્લોઝ આપો તો નેક્સ્ટ તમારા માટે લેવલ આવે છે એ છે અહીંયાથી 24,200 મેં જે તમને વાત કરી એ છે તમારો જાન્યુઆરીનો હાઈ કહો કે 2025નો હાઈ એટલે કે 24,200 એને પાર કરવાનો રહેશે અને એનાથી આગળ આવશે 24,800 જે તમારા ડિસેમ્બર મહિનાનો એન્ડ એટલે કે આ જે બે લેવલ છે કે જે તમારે ખાસ કરીને વોચ કરવાના રહેશે આવો હવે 15 મિનિટ જોઈ લઈએ 15 મિનિટમાં શું સેટઅપ આપણને બનતું જોવા મળ્યું છે તો 15 મિનિટમાં પણ આપણે નજર કરીશું તો ચાર્ટ થોડોક ઇન્ટરેસ્ટિંગ બન્યો છે કારણ કે તમે આજે નજર કરશો તો છેલ્લા 2-3 દિવસથી થયું શું અહીં તમે જોશો 26 તારીખે તો તમે ઓપન થયા બાદ નીચે આવ્યા અને નીચે તરફ તમે ક્લોઝિંગ થયા 27 તારીખે એક્સપાયરી હતી જેના કારણે તમને બેનિફિટ મળ્યો હતો અને એમાં તમે જોશો તો અપ ગયા બાદ અહીંયાથી કન્સોલિડેશન ગયું અને અહીંયાથી તમે થોડીક મામૂલી કમજોરી સાથે ક્લોઝિંગ થયા આજે થયું શું ઓપન બાદ થોડું કન્સોલિડેશન થયું સારી એવી તેજી જોવા મળી અહીંયા ડાઉન સાઇડ આવી અને ત્યાં તમે 23,560 એટલે ફરીથી તમે અત્યારે અહીંયા કારોબાર કરી રહ્યા છો એટલે કે ઓવરઓલ આજના દિવસે તમને એક વખત ઉપર એક વખત નીચે ફરીથી ઉપર એટલે બંને તરફના મોકા મળે ગઈકાલે પણ મેં વાત કરી હતી કે આપણને અત્યારે હાલ જે લેવલ છે મિક્સ છે એટલે કે બંને તરફના આપણને ફાઇટ જોવા મળી શકે છે રોલર કોસ્ટર રાઇડ જોવા મળી શકે છે અને સેમ આજે આપણને અહીંયા જેવું જ કંઈક જોવા મળ્યું છે અપ ડાઉન જોવા મળ્યું પરંતુ ઓવરઓલ પોઝિટિવ આંકડો આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે એના કારણે આપણે કોઈ ચિંતાનો વિષય નથી અને લેટ બી પોઝિટિવ અને નવા વર્ષે આપણે ક્યાંક ને ક્યાંક સકારાત્મક પોઝિટિવ સાથે અહીંયાથી શરૂઆત કરીશું આવો હવે ઓવાઈ ડેટા લઈ લઈએ તો ઓવાઈ ડેટા ઉપર પણ આપણે નજર કરીશું તો ઓવાઈ ડેટા ઉપર આપણે નજર કરીએ તો નિફ્ટીમાં એક તો આપણે સૌથી પહેલાં હવે ધ્યાન પર રાખવાનું રહેશે તે છે 23,500નું લેવલ તો 23,500માં તમે નજર કરશો તો કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ બંને અહીંયાથી ખાસા સૌથી વધારે પોઝિશન જોવા મળી રહી છે અને એ જ કારણથી તમે 23,500 ઉપર નજર કરશો તો તમારા માટે લેવલ આવી રહ્યા છે ઓલમોસ્ટ 70 લાખ આજુબાજુ કોલ રાઇડર્સ અને 72 લાખ આજુબાજુ પુટ રાઇડર્સ તમને જોવા મળી રહ્યા છે અને એ જ કારણથી તમે નજર કરશો તો અહીંયાથી આગળ તમને ધ્યાન આલશો તો 23,600 એક લેવલ છે કે ત્યાં તમને અહીંયાથી સૌથી વધારે કોલ રાઇડર્સ જોવા મળી રહ્યા છે
હા બરાબર, એટલે આ નીચેની તરફ તમે નજર કરશો તો 23,400 23,300 જ્યાં થોડીક મજબૂતી જોવા મળી રહી છે, પરંતુ મેઇન અત્યારે બ્રેક લેવલ જે છે એ છે 23,500, જેને તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે કે જે લેવલ તમારે ના તૂટવા જોઈએ. અને આગળ તમે જોશો તો 23,500 ની આગળ 23,600નું પણ લેવલ છે કે જેને તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. આવો ફટાફટ એક આપણે ઓઆઈ ચેન્જ પણ જોઈ લઈએ. ઓઆઈ ચેન્જમાં આપણે નજર કરીશું તો સૌથી વધારે તમને આજે બિલ્ડ ઓન જોવા મળશે, જે નવું કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ તે સૌથી વધારે તમને જોવા મળશે ઓઆઈ ચેન્જમાં. તે તમારા માટે લેવલ છે 23,500 કે જ્યાં તમને સૌથી વધારે કોલ રાઇડર્સ એટલે કે અહીંયાથી અવરોધ આપ્યો છે 23,600, ત્યાં પણ એક કોલ રાઇડર્સ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક 23,500 અને 23,600 આ બે લેવલને ડિફેન્ડ કરવું મુશ્કેલી પડશે, અને એ જ કારણથી તમારા બે લેવલ છે કે જેને અહીંયાથી પાર કરવું જરૂરી છે. અને જો એને તમે પાર ના કરો તો થોડા ટાઈમ માટે તમને અહીંયાથી મંદી પણ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ નિફ્ટીની. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ બેંક નિફ્ટીનું સેટઅપ ફક્ત આજે નહીં, મંથલી પરંતુ ફાઇનાન્શિયલ યર પ્રમાણે પણ નિફ્ટી કરતાં સારું રહ્યું છે એની તો વાત કરીશું, પરંતુ સાથે હવે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર કયા લેવલ ધ્યાન રાખવા એની પણ વાત કરીએ. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ બેંક નિફ્ટીનું સેટઅપ આપણને વાર્ષિક કેવું જોવા મળ્યું, આવતા વર્ષ માટે એટલે કે નેક્સ્ટ મહિના માટે પણ કયા લેવલ છે કે જેવા ખાસ કરીને અહીંયાથી પ્લે કરવાના રહેશે તેની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં આપણે જોઈશું તો ડેઇલી ચાર્ટ. નિફ્ટીમાં આપણે જોયું કે તમારે જે 2-3 દિવસ પહેલાંના જે લો હતો ગેપ એ પૂર્ણ થઈ ગયો છે, એટલે કે પૂરાઈ ગયો છે. પરંતુ અહીંયા આપણને બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક મજબૂતી સારી જોવા મળી. એ જ કારણથી તમે નજર કરશો તો અહીંયા તમે પોઝિટિવ એટલે કે હજુ અહીંયા તમે નીચે નથી આવ્યા, ક્યાંક ને ક્યાંક આ લેવલમાં તમે સાચવી રાખ્યા છે પોતાના લેવલ, એટલે આ કંઈક લેવલ પોઝિટિવ છે. બીજી વસ્તુ તમે નજર કરો તો ફેબ્રુઆરીના જે અહીંયાથી હાઈ છે એનાથી તમે ખાસા એવા દૂર છો, અને લેવલ તમારા માટે છે 50,670. એટલે કોઈ કારણોસર જો અહીંયાથી કમજોરી આવે બેંક નિફ્ટીમાં તો આ સૌથી પહેલો મેઇન સપોર્ટ આપણા માટે રહેશે 50,670. અત્યારે તમે કારોબાર કર્યો છે 51,770, એટલે કે હજુ 1100 પોઈન્ટ દૂર જે મજબૂત સપોર્ટ તમારા માટે બેંક નિફ્ટીમાં છે, એટલે કે હજુ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. હવે બીજી વાત કરીશું તો એની પહેલાં તમારા માટે જો સપોર્ટ આવશે તો જે ગઈકાલનો જે તમારા માટે લો બની રહ્યો છે, અને એ લો તો આપણે નજર કરીએ તો ઓલમોસ્ટ 51,000 નજીક આપણને જોવા મળે છે. આ જે ગ્રીન કેન્ડલ હતી ગઈકાલની એક્સપાયરી, એટલે કે 51,000 જે કોલ રાઇડર્સ છે, ગઈકાલનો લો છે જે સપોર્ટ તરીકે કામ કરશે, એ બ્રેક થાય તો 50,670 જે આ ગેપ છે એક વખત પૂર્ણ કરવા આવી શકે છે, અને ફેબ્રુઆરીનો જે હાઈ છે ત્યાં ટચ કરી શકે છે. પરંતુ ઓવરઓલ જ્યાં સુધી આપણને 51,000 લેવલ ના ક્રોસ કરે ત્યાં સુધી અહીંયા પણ કોઈ મંદીનો અહીંથી વિચાર હાલ એઝ ઓફ નાવ ના લાવવો જોઈએ. આ વાત થઈ સપોર્ટની. હવે ઉપર કયો લેવલ છે જે ધ્યાન પર રાખવાનું રહેશે તો ઉપર આપણે જોઈશું તો આજના જે હાઈ 51,812 જે અત્યારે હાલ જસ્ટ રિસેન્ટલી બેંક નિફ્ટીમાં જોવા મળ્યા છે, એટલે કે 51,812 અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો. ઉપરની તરફ આવશે તમારા માટે તો એ છે 52,000નું લેવલ, કારણ કે ત્યાં આપણને જોવા મળે છે સૌથી વધારે કોલ રાઇડર્સ જે એક વખત પુશ ઓન કરી શકે છે, એટલે કે નીચે તમને ક્યાંક ને ક્યાંક ધકેલવાના પ્રયત્ન કરી શકે છે. 52,000નું લેવલ છે એને ખાસ કરીને વોચ કરવું રહેશે. 52,000ને જો પાર કરીએ તો તમારા માટે નેક્સ્ટ લેવલ આવશે એ છે કે જે આ અઠવાડિયામાં અહીંયાથી હાઈ બનાવીએ તે તેજીમાં જે છે 52,064, એટલે કે આની નજીક જ તમે અહીંયાથી લેવલ કરી રહ્યા છો. એટલે કે નિફ્ટીમાં તમે જોયું તો ગઈકાલની જે હાઈ હતા એના હજી ક્રોસ નથી કર્યા. બેંક નિફ્ટીમાં જે ગઈકાલના જે હાઈ છે ઓલમોસ્ટ એની નજીક તમે આવી ગયા છો, એટલે કે ક્યાંક ને ક્યાંક વ્યૂ પોઝિટિવ છે બેંક નિફ્ટીમાં. હજુ પણ એક ટાઈમે આપણને નિફ્ટીમાં થોડું કન્સોલિડેશન જોવા મળી શકે, પરંતુ બેંક નિફ્ટીમાં વ્યૂ પોઝિટિવ છે. એટલે કોઈ એક જગ્યાએ આપણે પ્લે કરવું હોય તો નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટી છે કે જ્યાં મજબૂતી આપણને હજુ પણ જોવા મળી શકે છે. અને 52,064 આ જે લેવલ છે એ જો એક વખત અહીંયાથી ક્રોસ કરે તો સારી એવી તેજી આપણને અહીંયાથી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે, અને ફરીથી તમને અહીંયાથી 53,000 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. એટલે કે ખાસ કરીને ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. સપોર્ટ વાત કરી, ઉપર રેઝિસ્ટન્સ વાત કરી કે 52,064 કે એની ઉપર જતાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. આવો ફટાફટ મંથલી ચાર્ટ જોઈએ, કારણ કે મંથલી ચાર્ટમાં આપણે નજર કરીશું તો હવે ફાઇનાન્શિયલ યરનો જ્યારે એન્ડ છે, આજે લાસ્ટ દિવસ છે, તેવા ટાઈમે તમે નજર કરશો તો આપણે શરૂઆત કરીએ એપ્રિલથી. તો એપ્રિલમાં તમે નજર કરો અહીંયા સારી એવી કેન્ડલ તમને બની, ઇનસાઇડ બાર પેટર્ન થયું, અને જે બાદ સારી એવી તેજી આવી. ઇવન તમે જોશો તો તમે જે સારી એવી રેન્જ તમને અહીંયાથી ઇલેક્શન ટાઈમે પણ જોવા મળી, પરંતુ અહીંયાથી તમને હાઈ બન્યા. નિફ્ટીમાં તમે શું જોયું હતું? સપ્ટેમ્બર લઈને 5 મહિના નેગેટિવ રિટર્ન હતું, પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો અહીંયા ઇન બિટવીન એક મહિનો એવો હતો કે જ્યાં પોઝિટિવ રિટર્ન આપ્યું હતું, એટલે ક્યાંક ને ક્યાંક વ્યૂ ત્યાં પણ પોઝિટિવ હતો. હવે તમે નજર કરશો તો અહીંયા સારી વસ્તુ આવજો તમને બતાવું. બીજું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા તમારા માટે એક ઇનસાઇડ બાર બની રહી છે, અને ઇનસાઇડ બાર તમે નજર કરશો તો તમારા માટે લેવલ છે 51,540. આજનું તમે કારોબાર કરે છે 51,821,
એટલે તમે ઇનસાઇડ બારના બ્રેકઆઉટ ઉપર તમે ક્લોઝિંગ કરવા જઈ રહ્યા છો. ક્યાંક ને ક્યાંક માર્કેટ માટે પોઝિટિવ છે અને આ રેન્જ આપણા સૌ કોઈને ખ્યાલ છે. નીચેની તરફ 47,890 એટલે લખું તમારા માટે 47,890 અને ઉપરની તરફ તમે વાત કરો તો એ તમારા માટે રેન્જ છે 51,540. એટલે આ બે જે રેન્જ છે એ ઓલમોસ્ટ તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારા માટે અહીંયાથી 3,000 થી 3,500 પોઈન્ટની રેન્જ થાય છે. કોઈ કારણોસર આજે 51,500ની ઉપર ક્લોઝિંગ આપે છે તો એ સંકેતો આપી રહ્યા છે કે અહીંયાથી બીજી 3,000 થી 3,500 એટલે કે 55,000 બેંક નિફ્ટી આપણને અહીંયાથી જોવા મળી શકે છે 1 થી 2 મહિનામાં. એટલે કે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. એટલે એ સાથે તમે આ જે તમારા ઓલ ટાઈમ હાઈ બનાવેલા છે એને તમે અહીંયાથી પાર કરી શકો છો. અને એ જ કારણથી મેં તમને વ્યૂ આપ્યો કે અહીંયાથી નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં વ્યૂ પોઝિટિવ છે. કારણ કે તમે જુઓ તો તમારા માટે જે ફેબ્રુઆરીના જે લો છે એની ઉપર તમે જતા રહ્યા છો. નિફ્ટીમાં એની હરોળમાં તમે ચાલી રહ્યા છો, પરંતુ બેંક નિફ્ટીમાં એને ક્રોસ કરીને તમે જે ઓલરેડી જે 2025ના જે હાઈ હતા એને પણ તમે ક્રોસ કરીને આજે તમે કારોબાર કરી રહ્યો છો. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ તમને બેંક નિફ્ટીમાં છે. એટલા માટે તમને વારંવાર કહું છું કે નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં વ્યૂ પોઝિટિવ છે. એટલે અહીંયા આવા કોઈ ચિંતાનો વિષય હાલ એઝ ઓફ નાઉ નથી જોવા મળી રહ્યો. આવો ફટાફટ આપણે 15 મિનિટના ચાર્ટ જોઈએ. 15 મિનિટમાં આપણે જોઈશું તો ઓવરઓલ જે સેટઅપ છે એ ક્યાંક ને ક્યાંક આપણને રિકવરીના સાઇન આપણને બતાવી રહ્યું છે. તો 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે નજર કરીશું. 15 મિનિટનો આપણે ચાર્ટ લઈને આવીશું બેંક નિફ્ટીનો કે જેમાં આપણે નજર કરીશું તો આજે તમે એક ટાઈમે લેવલ નજર કરો તો લેવલમાં તમે 51,500 આજુબાજુ તમે ઓપન થયા બાદ તમે જોશો અહીંથી થોડું કન્સોલિડેશન જોવા મળ્યું. અહીંયાથી તમે નીચે ગયા અને ઓલમોસ્ટ તમે 15 મિનિટમાં જે તમે 100 EMA હતો ત્યાંથી સપોર્ટ લીધો અને અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 51,800ની આજુબાજુ. એટલે કે તમે જ્યાં ઓપન થયા બાદ જે લેવલ હતા એની પણ ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. અને આ જ કારણથી મેં તમને કીધું કે નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં મજબૂતી વધારે છે. અને આ જે ઓવરઓલ જે કન્સોલિડેશન જે પીરિયડ હતો ગઈકાલે પણ તમે જુઓ આજે પણ જુઓ એની ઉપર તમે નીકળી ગયા. એટલે કે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ યરનો અંત બેંક નિફ્ટી માટે વધુ પોઝિટિવ થઈ રહ્યો છે. એ આપણને ડેઇલી ચાર્ટ જોયું, મંથલી ચાર્ટ જોયું અને સાથે 15 મિનિટનો ચાર્ટ એટલે કે આજના ડેનું પણ મુવમેન્ટ આપણને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જ બતાવી રહ્યું છે. એટલે કે ક્યાંક અહીંયાથી ચિંતાનો વિષય નથી. નીચેની તરફ વાત કરીએ તો 51,390 એટલે કે 51,390 જે ખાસ કરીને સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરી શકે છે. જ્યાં સુધી 51,390 એટલે કે નેક્સ્ટ મંગળવારે ના તૂટે ત્યાં સુધી આપણે વ્યૂ પોઝિટિવ બાય ઓન ડીપ રણનીતિ અહીંયાથી વાપરવી જોઈએ. આવો હવે જોઈએ ઓઆઈ ડેટા શું કહી રહ્યા છે. બેંક નિફ્ટીમાં છે મંથલી એક્સપાયરી. તો મંથલી એક્સપાયરીમાં તમે નજર કરશો તો 51,500 કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને છે. સારી વાત એ છે કે આજે 51,500ની નીચે ગયા પરંતુ પુટ રાઇટર્સે કોન્ફિડન્સ નથી ખોવ્યો અને એ જ કારણથી રિકવરી તમને જોવા મળી. હવે ઉપર ડાયરેક્ટ તમારા માટે અવરોધ આવશે તો એ છે 52,000 અને આપણે 52,064 વાત પણ કરી જે હમણાં આપણે આ માર્ચમાં જે હાઈ બનાવીએ છીએ રિકવરીમાં 52,064 52,000 લેવલ છે જ્યાં કોલ રાઇટર છે. એટલે કે એટલા માટે જ 52,000 લેવલ છે જે ક્યાંક ને ક્યાંક અવરોધ આપી શકે છે. જો એ અવરોધ ના આપે એની ઉપર સારી એવી ક્રોસ કરીને ક્લોઝ આપીએ છીએ તો ક્યાંક ને ક્યાંક જેમ મેં તમને વાત કરી કે બેંક નિફ્ટીમાં 1 થી 2 મહિનામાં અગર 3,000 પોઈન્ટની પણ મૂવ આવે તો એ નવાઈ ના કહેવાય. અને નીચેની તરફ જો આપણે વાત કરીએ એક વખત તો 51,500ની નીચે 51,000 છે જ્યાં સૌથી વધારે સપોર્ટ મળી રહ્યો છે. અને તમે નજર કરો તો ઓલમોસ્ટ 10 લાખ પુટ રાઇટર્સ ત્યાં છે. 51,500 ઉપર પણ 8 થી 8.5 લાખ પુટ રાઇટર્સ છે. એટલે કે ઓવરઓલ વ્યૂ હજુ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં વધારે મજબૂતી છે. આ વાત ઓઆઈ ચેન્જ જોઈ લઈએ કે આજના દિવસે ક્યાંક ને ક્યાંક આપણને રિકવરી જોવા મળી છે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં. તેમાં આપણે કયા ઓપન ઇન્ટરેસ્ટ છે કે જેમાં આપણને બિલ્ડઅપ કે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ વધારે આવ્યું છે. 51,500 જુઓ 51,500 તમે જોશો તો ઓલમોસ્ટ 2 લાખ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તમને જોવા મળે છે. એટલે કે પુટ રાઇટર્સ અહીંયા એડ ઓન થયું છે, અહીંયા એડ ઓન થયું. સારી વસ્તુ છે કે 51,000 ઉપર પણ તમને પુટ રાઇટર્સ એડ ઓન થયું છે. મજબૂતીમાં જો આગળ નજર કરીએ તો અવરોધ એક છે 52,000 કે જ્યાં સૌથી વધારે આપણને કોલ રાઇટર્સ એડ ઓન થયા છે અને એટલા માટે જ 52,000 છે જે ક્યાંક ને ક્યાંક હવે એક જ પિલ્લર છે કે જેને આપણે ક્રોસ કરવાની જરૂર છે. જો એને આપણે ક્રોસ કરીને વટાવી દઈશું તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી આપણને અહીંયાથી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટીની કે જેમાં ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. ફાઇનાન્શિયલ યરનું ક્લોઝિંગ થઈ રહ્યું છે આજે એટલે કે ઓવરઓલ વ્યૂ પણ પોઝિટિવ છે અને ઓવરઓલ રિટર્ન પણ આપણને ક્યાંક ને ક્યાંક જે એક ટાઈમે જ્યારે માર્કેટ ઘટ્યું નેગેટિવ જતા રહ્યા હતા સારી એવી રિકવરી આવી અને પોઝિટિવ આજે આપણે ક્લોઝિંગ કરી રહ્યા છે. નિફ્ટીમાં પણ સારી એવી રિકવર થઈને 23,451 લો 23,600 150 અંકની રિકવરી અને બેંક નિફ્ટીમાં પણ નજર કરો તો 51,800
એટલે કે સારી એવી રિકવરી નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં બની રહી છે. વ્યૂ પોઝિટિવ છે. તો આવો આ સાથે જ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે. એમની સાથે હવે જાણીશું કે નેક્સ્ટ નવા ફાઇનાન્શિયલ યરમાં કયા સ્ટોક છે, કયા સેક્ટર છે કે જ્યાં ખરીદી કરવાની રાય બની રહી છે, દરેક પર આપણે જાણીએ. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 23,600 નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે, એટલે કે લીલા નિશાનમાં તમે આવી ગયા છો. એક ટાઈમે આપણને 150 અંકની નજીક આપણને કમજોરી જોવા મળી હતી, જે આપણને છેલ્લા 1 કલાકમાં રિકવરી આવી છે. બેંક નિફ્ટીમાં નજર કરીશું તો આજે આપણને 51,839ના ડે હાઈ બન્યા છે. એક ટાઈમે લો 51,335, એટલે અહીંયા પણ આપણે ન્યૂનતમ સ્તરથી કહી શકાય એક્ઝેક્ટ 500 અંકની રિકવરી આપણને અહીંયા પણ જોવા મળી છે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આપણને સારી એવી રિકવરી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલ કેપ ઉપર આપણે નજર કરીએ તો મિડકેપમાં આપણને અત્યારે લેવલ બની રહ્યા છે ઓલમોસ્ટ નજીક ફ્લેટ ટુ પોઝિટિવ છે. એક ટાઈમે આમાં 1% નજીક ખરીદારી હતી. અહીંયા આપણને જે મેઇન જે ઇન્ડેક્સ કહી શકાય નિફ્ટી બેંક નિફ્ટીમાં રિકવરી આવી, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપ ક્યાંક ને ક્યાંક આ જે સેકન્ડ હાફમાં જે રિકવરી આવી એમાં ઠંડા પડી ગયા છે અને ઓવરઓલ વ્યૂ પરંતુ હજુ પણ પોઝિટિવ જ જોવા મળ્યો છે. પરંતુ એક આંકડા તમારી સાથે હું ખાસ કરીને ચર્ચા કરવા માંગીશ કે આપણે જોયું તો મેઇન સપ્ટેમ્બર બાદ જે ઘટાડો આવ્યો માર્કેટમાં એની પાછળનું મેઇન કારણ હતું FII. સૌ કોઈને એક જ ચર્ચા હતી કે ક્યારે FII ખરીદારી પાછી કરશે, ક્યારે કરશે. અને જ્યારે આપણે જોયું તો માર્ચ એન્ડમાં ક્યાંક ને ક્યાંક એમના દ્વારા ઇન્ડેક્સ અને સાથે સાથે કેશમાં પણ હવે ખરીદારી જોવા મળી રહી છે. તો આવો જઈએ સીધા અમારા સહયોગી યશ પાસે અને જાણવાનું ટ્રાય કરીએ કે ઓવરઓલ મંથલી ડેટા આપણને FII અને DI તરફથી શું એક્શન રહી એને જાણવાનું ટ્રાય કરીએ. તો યશ, જણાવો FII અને DIની ઓવરઓલ માર્ચ દરમિયાન આપણને કઈ રીતની એક્શન જોવા મળી? બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો માર્ચમાં ફાઇનલી જોવા મળ્યું છે 5 મહિના પછી એફઆઈઆઈએ જે છે તે ખરીદદારી કરી છે. હું તમને આંકડાઓ જે છે તે અહીંયાથી ખાસ સ્ક્રીન પર બતાવું. સૌથી પહેલાં એફઆઈઆઈના આંકડાઓ લઈને આવીએ, કારણ કે 5 મહિના પછી આખરે વિદેશી રોકાણકારો જે છે તે માર્ચ મહિનામાં ખરીદી કરીને જતા જોવા મળ્યા, સિવાય કે આજના આંકડાઓ આવ્યા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે. પણ અત્યાર સુધીમાં તમે જુઓ, સૌથી પહેલાં હું તમારું ધ્યાન જે છે તે નીચે અહીંયા ઓક્ટોબર પર લાવવા માગીશ. ઓક્ટોબરમાં એમણે વેચવાલીની શરૂઆત કરી હતી અને એ પહેલાં સપ્ટેમ્બરનો આંકડો એમનો ખરીદદારીનો છે, જે તમે નીચે લીલા નિશાનમાં જુઓ છો, રાઈટ. સો સપ્ટેમ્બરમાં એમણે ખરીદદારી કરી હતી અને એ સમયે જે છે તે ખાસ કહી શકાય કે નિફ્ટીની મૂવ તમને 2.3% તેજીની જોવા મળી હતી, રાઈટ. ત્યારબાદ તમે ઓક્ટોબર મહિનાથી વેચવાલીની શરૂઆત જોઈ તો ઓક્ટોબર મહિનાથી જે વેચવાલી આવી તેમાં ઓલમોસ્ટ 1.14 લાખ કરોડ રૂપિયાની વેચવાલી થઈ. ત્યારે નિફ્ટીમાં 6.2%નો ઘટાડો આવ્યો હતો. પછી આવો તમે અહીંયા નવેમ્બરમાં વેચવાલી કન્ટિન્યુ થઈ, મામૂલી ઘટાડો આવ્યો. ડિસેમ્બરમાં ફરી એકવાર વેચવાલી જે છે તે કન્ટિન્યુ કરવામાં આવી, પણ વેચવાલી વધારે હતી અને 2% આસપાસનું દબાણ તમને જોવા મળ્યું. જાન્યુઆરીમાં ફરી એકવાર એમણે વેચવાલી કન્ટિન્યુ કરી હતી, 87,374 કરોડ નિફ્ટીમાં મામૂલી વેચવાલી. ફરી 58,000 કરોડ રૂપિયા આસપાસ, ઓલમોસ્ટ 59,000 ગણો તમે તો 6%ની મંદી તમને એક મહિનામાં જોવા મળી છે. અને હવે ફરી એકવાર લિનિયર મૂવ આપવાની કોશિશના ભાગ સ્વરૂપે તમને એ લોકો તરફથી ખરીદદારી જોવા મળી 6,367 કરોડ રૂપિયાની, અને તેના કારણે થઈને નિફ્ટીમાં જે મૂવ આવી છે સો ફાર 6.6%ની તેજી મંથલી બેઝિસ પર. આ આંકડાથી શું સમજવા મળે છે આપણને? આ આંકડાથી એ સમજવા મળે છે કે 5 મહિના પછી વિદેશી રોકાણકારો જે છે તેમણે ખરીદદારી કરી અને 5 મહિનાની વેચવાલી પછી જેવા તેઓ પોઝિટિવ થયા, જેવા તેમણે મામૂલી ખરીદદારી પણ કરી, તો તમને નિફ્ટીમાં 6.5%થી પણ વધુની તેજી આવતી જોવા મળી, જે એવું બતાવે છે કે ભારતીય માર્કેટ્સમાં એકવાર જો વિદેશી રોકાણકારોની ખરીદદારી આવે, ભલે પછી 1,000 કરોડ રૂપિયાની મંથલી બેઝિસ પર હોય, તો પણ બહુ સરસ ખરીદદારી આવતી જોવા મળી રહી છે. બસ તેઓ વેચે નહીં, એક જ રાહ જે છે તે બધા જોતા હોય છે. તો માર્ચ મહિનામાં આજના આંકડાઓ સિવાય આ છે વિદેશી રોકાણકારોની પરિસ્થિતિ. અને હવે આપણે સ્થાનિક રોકાણકારો એટલે કે DIIના મંથલી આંકડાઓ છે તે હવે તમને બતાવીએ. તેમણે તો સોફાર પોતાની ખરીદદારી ચાલુ જ રાખી છે. આપણે જે મ્યુચ્યુઅલ ફંડ, SIP વગેરે પૈસા જે ભરીએ છીએ તે બધા જ પૈસાને કારણે થઈને એમની પાસે કેશ છે. સપ્ટેમ્બરમાં છેલ્લે વિદેશી રોકાણકારોએ જે ખરીદ્યું હતું, સ્થાનિક રોકાણકારોએ 31,000 કરોડની ખરીદદારી કરી. ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોએ જેટલું વેચ્યું બધું આપણા સ્થાનિક રોકાણકારોએ ખરીદી લીધું હતું. નવેમ્બરમાં એમની ખરીદદારી 44,483 કરોડ, ડિસેમ્બરમાં 34,194 કરોડ, જાન્યુઆરીમાં 86,591 કરોડ,
64,853 કરોડ રૂપિયા ફેબ્રુઆરીમાં, અને માર્ચમાં હવે ઓલમોસ્ટ 31,000 કરોડ રૂપિયા આસપાસનો આંકડો થશે એવું લાગે છે. નો ડાઉટ થોડા દિવસથી સ્થાનિક રોકાણકારો આપણા થોડા વેચવાલીના મૂડમાં હોય છે, રજાના મૂડમાં હોય છે, તો આંકડામાં બહુ હવે પરિવર્તન નહીં આવે. પણ આ બધા જ ચિત્રને જોતા સ્પષ્ટ એક વાત એ થઈ રહી છે કે આપણને સૌ કોઈને આ જે 23,000નું લેવલ છે તે છેલ્લા 3, 4, 5 મહિનાથી દર વખતે જોવા મળેલું હતું. માર્ચ મહિનામાં પણ 23,000 જોવા મળેલું છે. પછી તમે જુઓ જાન્યુઆરીમાં પણ 23,000 છે, ડિસેમ્બરમાં પણ 23,000 છે, અને ત્યારબાદના મહિનાઓમાં 24,000 આપણે હતા. એટલે ફાઇનલી હવે આ બધા જ રિકવરી બતાવવાની જો કોશિશ કરવી હોય તો આવી સ્થિતિમાં સ્થાનિક રોકાણકારોની ખરીદદારી અને સાથે સાથે વિદેશી રોકાણકારોની ખરીદદારી યથાવત રહે તે જરૂરી છે. હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી એ છે કે અહીંયાથી જે રીતે ઉપલા સ્તરોથી વેચવાલી આવી તે પછી ઉપલા સ્તરોથી એટલે કે ઓક્ટોબરમાં તમારા રેકોર્ડ હાઈ બન્યા હતા, રાઈટ? સપ્ટેમ્બરમાં ઇનફેક્ટ ઓક્ટોબરથી સતત વિદેશી રોકાણકારો વેચવાલી કરતા હતા. આવી સ્થિતિમાં જેવા 5 મહિનાની વેચવાલી પછી તેમની ખરીદદારી આવી કે તુરંત જ તમને ફરી એકવાર નિફ્ટીમાં 6.5% તેજી મંથલી બેઝિસ પર જોવા મળી છે. તો યોમિક, સ્ટોરી અહીંયાથી ખાસ એ જ બની રહી છે કે જે પ્રકારે ઉપલા સ્તરોથી વેચવાલી આવ્યા બાદ ફરી એકવાર આપણે આગળ વધ્યા છીએ, અને હવે ફરી એકવાર તમને અહીંયાથી ખાસ ખરીદદારી વિદેશી રોકાણકારો કરતા જોવા મળી રહ્યા છે. તો આપણા સૌ કોઈ માટે ફોકસ એ જોવું જોઈએ કે ભલે નાનકડી તો નાનકડી, પણ માર્ચ મહિનાની ક્લોઝિંગ જે છે તે લીલા નિશાન સાથે વિદેશી રોકાણકારો કરે તો હજુ પણ તેજીના સંકેતો આપણને જોવા મળી શકે. ઓકે, તો હજુ પણ તેજીના સંકેતો જોવા મળી શકે, અને એબ્સોલ્યુટલી યસ, તમે સાચું કીધું. આપણે એક ટાઈમ હતો કે લોકો કહી રહ્યા હતા કે હવે માર્કેટમાં આપણે FIIની કંઈ જરૂર નથી, આપણે જાતે જ કંઈક ને કંઈક કરી શકીએ છીએ. પરંતુ આપણે એવું ના કહેવું જોઈએ, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે બહારનો પૈસો આપણા દેશમાં આવતો હોય તો ઇવન આપણા દેશ માટે જ સારું કહેવાય ને, કે ઇવન બહારના લોકો આપણે ઇન્ટરેસ્ટ ધરાવે છે. એનો મતલબ શું? ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં એવી ક્ષમતા છે જેના કારણે તેઓ આપણા દેશમાં આવી રહ્યા છે. એટલે કે આપણે દરેકની જરૂર છે, આપણા લોકોની તો જરૂર છે, પરંતુ બહારના લોકોની પણ જરૂરત છે, જે એક એક્ઝામ્પલ આપણને ઘટાડો બતાવી ચૂક્યું છે. તો ખૂબ ખૂબ આભાર યસ આ ડેટા શેર કરવા બદલ. તો આવો નજર કરીએ માર્કેટ ઉપર, તો 23,600 આપણને અહીંયાથી લેવલ જાળવી રાખવાના પૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આજે કયા ટોપ ગેઇનર, કયા લૂઝર્સ છે એની ઉપર ચર્ચા કરીએ. સાથે માર્કેટ એક્સપર્ટ પણ જોડાશે, એમની પણ સાથે ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક થોડુંક દબાણમાં ફરી આવ્યું છે. એક ટાઈમે 51,800ના લેવલ જોવા મળ્યા હતા, અને ફરી તમને અત્યારે 51,650 ઉપર અત્યારે કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવ્યું છે, પરંતુ ન્યૂનતમ સ્તરથી જે રિકવરી આવી એને આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જોઈએ. હવે નજર કરીએ આજના ટોપ ગેઇનર અને લૂઝર્સ ઉપર, તો સૌથી પહેલાં જો નજર આવી રહ્યો છે તો એ સ્ટોક છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે જે નિફ્ટી 500માં સમાવેશ છે. પરંતુ નિફ્ટી 50ની વાત કરીએ તો એમાં આપણને ટાટા કન્ઝ્યુમર છે જે આજના ટોપ ગેઇનરમાં પહેલા સ્થાને છે. 0.3% તેજી ત્યાં જોવા મળી રહી છે. ONGC ઉપર નજર કરીએ તો 2.5% તેજી જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 2.25% તેજી, અપોલો હોસ્પિટલ 2% તેજી, જીઓ ફાઇનાન્શિયલ આજથી જ આ સ્ટોકની નિફ્ટીમાં એન્ટ્રી થઈ છે અને સેલિબ્રેટ કરી રહ્યો છે. 1.25% તેજી ત્યાં જોવા મળી છે. નજર કરીએ ટોપ લૂઝર્સ ઉપર તો ઇન્ડસઇન્ડ બેંક 2% 2 દિવસની તેજી બાદ આજે ક્યાંક ને ક્યાંક ફિસલ આઉટ થયો છે. વિપ્રો 3.5% કમજોરી, શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.5% સુધીની કમજોરી આ દરેક સ્ટોકમાં જોવા મળી છે. આજે 5 સ્ટોક હતા કે જેમાં નવા 52 વીક હાઈ બન્યા છે. એમાં અમુક સ્ટોક છે, 3 સ્ટોક જે ગઈકાલે પણ નવા રેકોર્ડ હાઈ ઉપર હતા, આજે પણ નવા રેકોર્ડ ઉપર છે. ચંબલ ફર્ટિલાઇઝર, શ્રી સિમેન્ટ અને SBI કાર્ડ. આ જે 3 સ્ટોક છે કે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. પરંતુ 2 સ્ટોક છે કે જ્યાં જે નવા એડ ઓન થયા છે નવા રેકોર્ડ હાઈ બનાવવાના લિસ્ટમાં. જે કે સિમેન્ટ 1% તેજી સાથે 4,900 પાર કારોબાર કરી રહ્યો છે. નવા 52 વીક હાઈ. નવીન ફ્લોરિન થોડુંક ઉપરના સ્તરેથી થોડુંક નીચે આવ્યું, પરંતુ 4,200 ઉપર કારોબાર. અહીંયા પણ આજે 52 વીક હાઈ બનતા જોવા મળ્યા છે. પરંતુ આજે 3 સ્ટોક એવા છે કે જેમાં આજે આપણને વાર્ષિકના તળિયે કામ કરતા જોવા મળે છે. એટલે કે 52 વીક લો બન્યા છે. IOB 6.5% કમજોરી, 39 રૂપિયા. હેપીએસ્ટ માઇન્ડ સતત કમજોરી, 600 રૂપિયાના લેવલ આજે આવી ગયા છે. અને સોના કોમ્સ કે જ્યાં આપણને માત્ર 1% કમજોરી છે, પરંતુ અહીંયા પણ આપણને 52 વીક લો બનતા જોવા મળે છે. એટલે કે ઓવરઓલ આજે આપણને ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક દબાણ ફરીથી જોવા મળ્યું. ન્યૂનતમ સ્તરથી ખરીદદારી, ઉપલા સ્તરથી વેચવાલી. એટલે કે આજે મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે. ગઈકાલે પણ આપણે ખાસ કરીને મેં આ વસ્તુ હાઇલાઇટ કરી હતી કે હવે જ્યારે આવતીકાલે જ્યારે એક્સપાયરી આપણે ગઈકાલે પતાવી, આજે હવે જ્યારે લાસ્ટ ટ્રેડિંગ ડે છે, એટલે કે આજે કોઈ એટલી ખાસ હોપ ના રાખવી જોઈએ. સ્વાભાવિક છે કે હવે નવા વર્ષની કોઈ ખરીદી કરવાનો પ્લાન કરશે તો એ નેક્સ્ટ વીકમાં કરશે.
જેને જે લાસ્ટ વીકનું જેને પણ સેટલમેન્ટ કરવાનું હતું એ કાલનો દિવસ હતો કે જેને લોકોએ કરી દીધું છે. એટલે હવે એ જ કારણથી આજે આપણે નજર કરીએ તો થોડુંક બંને સાઈડનો આજે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આવો નજર કરીએ તો સેક્ટર સ્પેસિફિક પણ આપણે નજર કરીશું તો સારું એવું આજે એક્ટિવિટી આપણને જોવા મળી છે. સૌથી પહેલાં જો આપણે નજર કરીશું તો પહેલાં મિડ કેપ અને સ્મોલ કેપ જોઈએ. એક ટાઈમે 1% સુધીની ખરીદદારી, પરંતુ અત્યારે આપણે જોઈએ તો મિડ કેપમાં 5%ની કમજોરી છે. હવે જોઈએ સ્મોલ કેપમાં તો એમાં ઓલમોસ્ટ ફ્લેટ આવી ગઈ, એ પણ 1.25% તેજી હતી. ઓટો 1%ની કમજોરી, અને ઇવન ઓટોમાં તો સતત કમજોરી આપણને જોઈએ તો જોવા મળી, કારણ કે છેલ્લા 2-3 દિવસથી કંઈ ને કંઈક ખરાબ ન્યૂઝ આવી રહ્યા છે. પહેલાં ઓટોમાં સમાચાર આવ્યા કે સૌથી પહેલાં કંઈક તો રિપોર્ટ આવે તો કે એમનું ઓવરઓલ જે ફેબ્રુઆરી-માર્ચ મહિનાનું જે આંકડા કહી શકાય પેસેન્જર વ્હીકલ અને સાથે સાથે વાત કરીએ તો આપણે ટુ વ્હીલર, એ ક્યાંક ને ક્યાંક સ્લો ડાઉન થયા છે. 8-10% સુધીની જેમની ગાડીઓ છે ઓછી વેચાઈ છે આ વર્ષે, એટલે સ્લો ડાઉનના સમાચાર આવ્યા. બીજા બાદ આપણે સમાચાર હતા કે ઓવરઓલ ઇમ્પોર્ટ ડ્યુટી જે ટ્રમ્પ સાહેબે લગાડી છે કે અમેરિકામાં જે બહારના દેશોની જે ગાડી આવશે એની ઉપર તેઓ 25% ટેરિફ લગાવવાના છે. અને એ જ કારણથી ઓવરઓલ આપણને ગઈકાલે પણ ઘટાડો જોવા મળ્યો હતો, અને આજે પણ આપણે જોઈએ તો મહિન્દ્રા અને અમુક સ્ટોક છે કે જેમાં આપણને નેગેટિવ અસર જોવા મળી છે. એટલે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક વ્યૂ આજે આપણને મિક્સ જોવા મળ્યો છે. તો આવો સૌથી પહેલાં જોઈએ માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ સર, ગુડ આફ્ટરનૂન. અને આજે ફાઇનાન્શિયલ યરનો એન્ડ છે, પરંતુ આપણે જોઈએ તો સર દિવસનો અંત એટલો નિરાશાજનક નથી. એક ટાઈમે જે લો આપણને જોવા મળે તો નિફ્ટી બેંક નિફ્ટીમાં ત્યાંથી સારી એવી રિકવરી આપણને જોવા મળી છે, અને બેંક નિફ્ટીમાં પણ આપણે નજર કરીએ તો ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આપણને સારી એવી જોવા મળી, અને એક ટાઈમે 51,800 ઉપર હાઈ પણ જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. ઘણા બધા સેક્ટર છે, ઘણા બધા સેક્ટર એવા છે પોઝિટિવ છે, ઘણા નેગેટિવ રિટર્ન ફાઇનાન્શિયલ યર એન્ડ પ્રમાણે આપણને આપતા જોવા મળી રહ્યા છે. હવે આવા બધામાં સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય જ્યારે નવા ફાઇનાન્શિયલ યરમાં હવે કે સોમવારે રજા છે 31 ડિસેમ્બરે, હવે પહેલી જ્યારે આપણે એપ્રિલે જ્યારે શરૂઆત કરીશું માર્કેટની, પહેલો ક્વેશ્ચન એ થશે કે આવતીકાલે એટલે કે 2 એપ્રિલે શું થશે. કારણ કે 2 એપ્રિલે હવે મેઇન છે ટેરિફનું, આપણે જે ટ્રમ્પ સાહેબના જે બી આપણને આઉટપુટ ત્યાંથી આવવાના છે બહાર એ ફાઇનલી આવશે. જે ત્યાં કંઈક નવું એમણે એડ ઓન કર્યું તો આપણે માર્કેટમાં પણ કંઈક નવું એડ ઓન જોવા મળી શકે. એટલે મેઇન ઇવેન્ટ એ છે જેની ઉપર સૌ કોઈનું નજર રહેશે. બીજું હવે સૌ કોઈને ક્વેશ્ચન એ પણ થાય કે હવે જ્યારે નવા ફાઇનાન્શિયલ યરમાં આ જે ઘટાડો આવ્યો માર્કેટમાં, કયા સેક્ટર છે કે જેની ઉપર ફોકસ રાખવું છે એની પર તો ચર્ચા કરીશું, પરંતુ અત્યારે એઝ ઓફ નાઉ આજનું જે ફાઇનાન્શિયલ યરનું જે ક્લોઝિંગ છે જે તમને કઈ રીતનું લાગી રહ્યું છે એની ઉપર ચર્ચા કરીએ સર. સૌપ્રથમ જે તમે વાત કરી એ પ્રમાણે જે 2 તારીખે ટ્રમ્પ સાહેબના જે આવવાના છે ટેરિફના રૂલ્સ, તો તેને કારણે માર્કેટમાં થોડી નર્વસનેસ દેખાઈ રહી છે. તેના કારણે અત્યારે ટ્રેડરો પોઝિશન લેવાનું અવોઇડ કરે છે. એક તો રજાનો માહોલ છે માર્કેટમાં, અને બીજું જે ટેરિફની અનસર્ટેનિટીને લીધે માર્કેટમાં લોકો અત્યારે 2 તારીખની વેઇટ કરી રહ્યા છે. અને 2 તારીખ પછી જે મોટું ઇવેન્ટ છે માર્કેટમાં એ છે તો કે આરબીઆઈની પોલિસી, કે આવનારા દિવસોમાં આરબીઆઈની પોલિસી આવશે, અને માર્કેટ એવું એક્સપેક્ટ કરી રહ્યું કે જે પ્રમાણે જે ઇન્ફ્લેશન ઇન્ડિયામાં ઘટેલો છે એ પ્રમાણે કદાચ આરબીઆઈ 50 બેઝિસ પોઈન્ટનો પણ રેટ કટ કરી શકે છે. તો આ બંને પોઝિટિવ ને નેગેટિવ મિક્સ ન્યૂઝ માર્કેટમાં ચાલી રહ્યા છે. તો એ કારણે માર્કેટ આજે રેન્જ બાઉન્ડ છે, અને આવનારા દિવસોમાં કદાચ આપણને હવે એક સાઈડ ડાયરેક્શનલ મુવમેન્ટ જોવા મળશે. બુધવારથી આપણને માર્કેટમાં એક ડાયરેક્શનલ મુવમેન્ટ જોવા મળી શકે છે. અત્યારે હું રોકાણકારોને એક સલાહ આપીશ કે જ્યારે પણ માર્કેટમાં સારી સ્ક્રિપ્ટ છે તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમે યુઝ કરી શકો છો. સારી સ્ક્રિપ્ટમાં મુવમેન્ટ આવશે. આજે ટેરિફની ઇમ્પેક્ટ છે એ મોસ્ટ ઓફ ટેમ્પરરી રહેશે, કારણ કે અમેરિકા પણ અત્યારે ટેરિફથી ચિંતિત છે. અમેરિકાના ઇકોનોમિસ્ટો પણ હમણાં આર્ટિકલ આવે છે કે ટેરિફને કારણે અમેરિકાનું ઇન્ફ્લેશન વધશે, અને જો અમેરિકાનું ઇન્ફ્લેશન વધશે તો જે ટ્રમ્પ સાહેબની એક નીતિ છે, ટ્રમ્પ સાહેબને ઇન્ટરેસ્ટ રેટ ઓછો જોઈએ છે, કારણ કે તો જ ઇકોનોમી ગ્રોથ કરી શકે. અને તેને પણ ખબર છે જો ઇન્ફ્લેશન વધશે તો ફરીથી યુએસ ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવું પડશે. એ કારણથી મારા મતે ટ્રમ્પના ટેરિફથી વધારે ડરવાની જરૂર નથી. ઇન્વેસ્ટર્સે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરી શકે છે. અને જો આજે આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં જે પ્રમાણે લેવલ્સ બની રહ્યા છે, 23,400 નું લેવલ નિફ્ટી ડિફેન્ડ કરી રહી છે. જો 23,400 ની નીચે જશે તો નિફ્ટીના આવનારા દિવસોમાં વધારે આપણને ડાઉનસાઇડ જોવા મળી શકે છે. બટ જે પ્રમાણે ઓપ્શન ચેઇનનો ડેટા છે, જે પ્રમાણે એફઆઈ નો ડેટા એવું સૂચવે છે કે માર્કેટમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનતી દેખાય છે. બાય ઓન ડિપ્સની રણનીતિ જોવા મળી રહી છે, અને ઓલ આઈઝ ઓન ટ્રમ્પ ટેરિફ, કે જે બાદ માર્કેટને અહીંયાથી દિશા આપણને નક્કી થતી જોવા મળી શકે. પરંતુ સર નિફ્ટીની સાથે આપણે બેંક નિફ્ટી પણ ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. ઇવન નિફ્ટીમાં જોઈએ તો આપણે ફેબ્રુઆરી હાઈ બનાવ્યા બાદ ત્યાંથી થોડી કમજોરી આવી, અને જે ગેપ હતો 23,411નો જે આપણે સોમવાર ઓપનિંગનો એ આપણે અહીંયાથી પૂરો થયો. પરંતુ બેંક નિફ્ટી કંઈક અલગ જ મૂડમાં છે સર.
ઇવન મેં હમણાં જે ચાર્ટમાં જોયું ઇવન આપણે જોઈએ ને તો આજે 51,550 ઉપર ક્લોઝિંગ આવે ને તો આજે આપણને મંથલી કેન્ડલમાં ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ સાથે આપણે ક્લોઝિંગ આવશે. બીજી વસ્તુ 2025ના હાઈની ઉપર આપણે ક્લોઝિંગ કરીશું એટલે એ પણ પોઝિટિવ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટી પોઝિટિવ ટ્રેન્ડ બતાવી રહી છે. તો સ્વાભાવિક છે કે હવે નવા ફાઇનાન્શિયલ યરમાં કયા લેવલ છે કે એ પણ આપણે ખાસ કરીને ચર્ચા કરવા જોઈએ સર. યસ, હવે બેંક નિફ્ટીમાં વાત કરું તો બેંક નિફ્ટી જે વીકલી ચાર્ટમાં જે પ્રમાણે આ વીકમાં બ્રેકઆઉટ આપેલું છે અને આજના દિવસની પણ આપણે ચર્ચા કરીએ તો જે પ્રમાણે બેંક નિફ્ટી છે એ લો પરથી બાઉન્સ બેક થઈ રહી હતી આજે, અને જે પ્રમાણે અત્યારે બેન્કિંગના સ્ટોક્સમાં તેજી દેખાઈ રહી છે અને ડિલિવરી બેઝ બાઇંગ પણ થઈ રહ્યું છે, એ સૂચવે છે કે બેંક નિફ્ટી આવનારા દિવસોમાં વધારે આપણને નવા હાઈ પણ જોવા મળી શકે છે આ નવા ફાઇનાન્શિયલ યરમાં. અને બીજું કે જે ઇન્ફ્લેશનની વાત છે કે ઇન્ડિયાનો જે ઇન્ફ્લેશન ઘટે છે, આરબીઆઈ રેટ કટ કરશે, તો જે ફાઇનાન્શિયલ સેક્ટરમાં રેલી આવી છે અરાઉન્ડ છેલ્લા 10 દિવસથી ફાઇનાન્શિયલ સેક્ટરમાં રેલી આવી છે, આ રેલી હજી પણ વધારે કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ છે. અને આવનારા દિવસોમાં જ્યારે બેંક નિફ્ટી જ્યારે 52,000નું લેવલ ક્રોસ કરશે પછી બેંક નિફ્ટીમાં એક મોટી તેજી જોવા મળી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં હજુ પણ એક મોટી તેજી જોવા મળી શકે છે. વાત થઈ ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની, પરંતુ સર હવે નવા ફાઇનાન્શિયલ યર માટે કયા સ્ટોક છે કે જે આપણા દર્શકોને તમે ખરીદી માટે સલાહ આપશો સર? જો હું સૌ પ્રથમ પહેલા સેક્ટર વિશે ડિસ્કસ કરવા માંગીશ. મને ફાઇનાન્શિયલ સેક્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે કે જે આવનારા દિવસોમાં ખૂબ સારું પરફોર્મ કરશે, અને એ માટે મારું જે આજનું રેકોમેન્ડેશન છે એ એસબીઆઈ બેંક રહેશે. જે પ્રમાણે એસબીઆઈના સ્ટોક્સે ટેકનિકલી બ્રેકઆઉટ આપેલું છે અને જે પ્રમાણે પબ્લિક સેક્ટર બેંકમાં જે અત્યારે પોઝિટિવ મોમેન્ટમ જણાઈ રહ્યો છે એ પ્રમાણે મારો પહેલો પિક આજના દિવસનો છે એસબીઆઈ બેંક, જે અત્યારે ચાલુ રહ્યો છે 773 ને તેમાં મારો હોલ્ડિંગ પીરિયડ રહેશે 2 થી 3 મહિનાનો અને ટાર્ગેટ છે 860 નો અને સ્ટોપ લોસ રહેશે 740. તો આ મારો પહેલો પિક છે એસબીઆઈ. અને હવે વાત કરીએ સેક્ટરની, તો એક ફાઇનાન્શિયલ સેક્ટર સારું દેખાઈ રહ્યું છે, એમાં પબ્લિક સેક્ટર બેંક અને એનબીએફસી પણ સારું પરફોર્મ કરી રહી છે. અને મારો બીજો પિક છે જીઓ ફાઇનાન્સ, એ પણ હું 3 મહિનાના પીરિયડ માટે આપવા માંગુ છું. અને જીઓ ફાઇનાન્સનું આજથી આપણને બધાને ખબર છે જીઓ ફાઇનાન્સ બે નિફ્ટીમાં પણ એડ થઈ ગયો છે, અને જીઓ ફાઇનાન્સમાં મારો ટાર્ગેટ રહેશે 260 રૂપીસનો મારો ટાર્ગેટ રહેશે. અત્યારે અરાઉન્ડ હું સલાહ આપીશ કે 220 to 220 230 વચ્ચે ખરીદી શકો છો, અને મારો સ્ટોપ લોસ રહેશે 210. ઓકે, તો અહીંયાથી બે સલાહ આપના માટે બની રહી છે એસબીઆઈ, અને બીજો સ્ટોક છે કે જીઓ ફાઇનાન્સ, કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આવો ક્વિક વિરામ લઈ લઈએ. વિરામ બાદ ઘણા બધા સ્ટોક છે કે જેની આપણે ચર્ચા કરવી જોઈએ, તો આવો ફટાફટ એક બ્રેક બાદ ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. સૌથી પહેલાં એ સ્ટોકની ચર્ચા કરવી જોઈએ, જો એની ચર્ચા શરૂઆત ના કરીએ તો એમ કહી શકાય કે આપણે એ સ્ટોકનું અપમાન કર્યું, કારણ કે સ્ટોકે આજે મૂવ જ કંઈક આપણને એ રીતની જોવા મળી છે. નામ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. 18% તેજી આજે આપણને જોવા મળી છે. 5,500ના ઉપર કારોબાર. એક ટાઈમે જ્યારે 6,000 ઉપર સ્ટોક હતો, ઘણા બધા ખરાબ સમાચારોનો સામનો કર્યો છે. 4,000ના નીચેના લેવલ આપણને જોવા મળ્યા, અને ત્યાંથી જે આપણને વન વે તેજી જોવા મળી સ્ટોકમાં 5,500ના લેવલ આવી ગયા. ગઈકાલે આપણે જોયું છે સેબીએ સર્ક્યુલેશન બહાર પાડ્યું કે એનએસઈ કે ઓરલ ધ કોઈ બી ઇન્ડેક્સ કે જેમણે સોમવારે કાં તો શુક્રવારે તેઓ એક્સપાયરી નહીં લાવી શકે ડેરિવેટિવની, જેમણે લાવી હોય કાં તો મંગળવાર કાં તો ગુરુવાર, બેમાંથી કોઈ એક જ લાવવી પડશે. અને એ સમાચાર બાદ એનએસઈએ પોતાની જે બદલાવાનો હતો, જે 4 એપ્રિલથી તેઓ સોમવારે જે એક્સપાયરી લાવવાના હતા, તેઓ એ નિર્ણય પાછો લીધો. અને એ કારણથી જે ઓવરઓલ જે બીએસસીને જે નુકસાન થવાનું હતું માર્કેટ કેપિટલમાં જે ચર્ચા હતી, એ ક્યાંક ને ક્યાંક અહીંયાથી હવે નહીં થાય, અને એ જ કારણથી સ્ટોક સારો એવો સેલિબ્રેશન જોવા મળે છે. તો રવિ સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે જે ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ, જે ખરાબ સમાચારોથી અહીંયાથી હવે દૂર થવા જઈ રહ્યા છે. તો આવા ટાઈમે ઓવરઓલ સ્ટોક સારો એવો રિકવર પણ થઈ ગયો છે, અને 5,500 ઉપર અત્યારે આપણને જોવા મળી છે 17.5%ની તેજી. તો આ તેજી બાદ ઓવરઓલ જો ખરાબ સમાચાર તો કોઈ નથી, પરંતુ હવે આ લેવલ બાદ કોઈ નવી ખરીદી કરવી જોઈએ કે નહીં, અને જેને લોંગ ટર્મ વ્યૂ હોય એ લોકો માટે શું સલાહ રહેશે, અને જેની પાસે ઓલરેડી હોય પોઝિશન એ લોકો માટે શું સલાહ રહેશે સર? સૌ પ્રથમ જે પ્રમાણે બીએસસીના કારણે આપણે આફ્ટર માર્કેટ સેબીના ન્યૂઝ આવ્યો એક્સપાયરીના, તેના કારણે બીએસસીમાં આપણને ખૂબ સારી તેજી જોવા મળી છે. મારા મતે હવે જે ઇન્વેસ્ટર્સ છે એને લોકોએ પણ, જે લોકોએ નીચા ભાવે ખરીદ્યા છે એને થોડો પ્રોફિટ બુકિંગ કરવાનું પણ સ્ટાર્ટ કરવું જોઈએ, કારણ કે આપણને બધાને ખબર છે કે માર્ચ મહિનામાં સ્ટોક અરાઉન્ડ 3,700 સુધી નીચે ગયેલો હતો, એનો અત્યારે પાછો 5,500 થયો.
અત્યારે સ્ટોક પાછો ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે, એટલે કદાચ આપણને આવનારા દિવસોમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. એટલા માટે થોડી અત્યારે બાય સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી ઇન્વેસ્ટર અપનાવી શકે છે, અને નવા ટ્રેડરોએ આ સ્ટોકમાં અત્યારે એન્ટ્રી લેવાની જરૂર નથી, કારણ કે સ્ટોક ઓલરેડી ઓવરબોટ ઝોનમાં છે. કદાચ પ્રોફિટ બુકિંગમાં 3-4% નીચે આવી શકે અને પછી ઉપર જઈ શકે. એટલા માટે મારી સલાહ અત્યારે અવોઇડ કરવાની રહેશે. ઓકે, તો નવી ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. 17.5% તેજી આજે આપણને આ સ્ટોકે જોવા મળી છે. હવે બીજા સ્ટોક સ્પેસિફિક આપણે સર જો નજર કરીએ તો આજના દિવસે ખાસ કરી નજર આવી રહ્યો છે તો ઓવરઓલ એક બલરામપુર ચીની છે, વોલ્ટાસ છે, સીજી પાવર છે, કે ઘણા બધા સેક્ટર છે કે ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી જોવા મળી છે. પરંતુ ઓટો સેક્ટર સર આપણે ખાસ કરીને ચર્ચા કરવું જોઈએ. માર્ચ મહિનામાં આપણે જોઈએ સારી એવી તેજી જોવા મળી, પરંતુ જે છેલ્લો અઠવાડિયો હતો માર્ચ મહિનાનો એ ઓટો સેક્ટર માટે ક્યાંક ને ક્યાંક ખરાબ જોવા મળ્યો. પહેલાં સમાચાર આવ્યા છે ઇમ્પોર્ટ ડ્યુટી, તેઓ જે યુએસમાં જે નવી જે વિદેશી કાર છે તેની ઉપર તેઓ 25% લગાવશે, એના કારણે થોડી નેગેટિવ અસર જોવા મળી. પછી બીજા એક આજે સમાચાર એ પણ હતા કે ઓવરઓલ જે BYD છે તેઓ કંઈક હૈદરાબાદમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ લાવવાનો કંઈક વિચારણા કરી રહી છે. અને આપણે સૌ કોઈને ખ્યાલ છે કે BYD જે ચાઇનાની જે કંપની છે તેઓ ઇલેક્ટ્રિક કારમાં સારું એવું માર્કેટ ધરાવે છે. ઓવરઓલ વર્લ્ડમાં જોઈએ તો 40%થી વધારે માર્કેટ એમનું અહીંયાથી ખબર છે. ઇવન આપણી ઇન્ડિયાની જે ટોપ 5 જે કંપની છે, ટાટા મોટર્સ આવી ગઈ, મારુતિ આવી ગઈ, મહિન્દ્રા આવી ગઈ, કે જેની ઓવરઓલ માર્કેટ કેપ ભેગી કરીએ એના કરતાં પણ વધારે આપણને BYDની જોવા મળી રહી છે. એટલે એ જો અહીંયાથી ઇન્ડિયામાં આવશે, ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચરિંગ યુનિટ કરશે તો ક્યાંક ને ક્યાંક અસર આ બધી કંપનીને જોવા મળી શકે છે. અને એ જ કારણે આજે મહિન્દ્રાનો સ્ટોક 2.5% આપણને ડાઉન જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ સમાચાર કઈ રીતે ઇફેક્ટ કરી શકે છે એ ચર્ચા કરવી જોઈએ. ટ્રમ્પના જે ટેરિફના જે સમાચાર છે 25%, એ પણ આપણે ખાસ કરીને જોવા જોઈએ. અને ઓવરઓલ હવે વ્યૂ 2025માં એટલે કે નવા ફાઇનાન્શિયલ યર 2025-26માં કયો વ્યૂ આપણે અહીંથી બનાવવું જોઈએ એની પર આપણે વાત કરીએ સર. સૌ પ્રથમ જે પ્રમાણે આપણે વાત છે કે અત્યારે આરબીઆઈ રેટ કટ કરવાની છે, તો આરબીઆઈ જો રેટ કટ કરશે તો ઓટો સેક્ટરને પણ ખાસો ફાયદો છે, કારણ કે લોન વધારે સસ્તી બનશે. લોન વધારે સસ્તી રહેશે તો લોકો કાર ખરીદવાના જ છે. તો એક એ પણ પોઈન્ટ ઓટો સેક્ટર માટે પોઝિટિવ છે કે આવનારા દિવસોમાં વધારે ને વધારે ફાઇનાન્સની સ્કીમ મળી રહેશે લોકોને. અને જે બીજું સૌથી મહત્વનું છે મારા મતે એ છે કે જે તમે ડીવાયડી કારની, તો સૌપ્રથમ આપણે એ ચેક કરવું પડશે કે કંપનીની પ્રાઇસ શું રહેશે કારની, કે કંપની અત્યાર સુધી કઈ પ્રાઇસની રેન્જની ગાડી બનાવે છે. જે પ્રમાણે અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે ટેસ્લાની કાર 30-40 લાખ રૂપિયાની રહેશે, જ્યારે ઇન્ડિયામાં લોકો મેક્સિમમ કાર બાય કરે છે ઇલેક્ટ્રિકની, એની પ્રાઇસ 10-20 લાખ રૂપિયા હોય છે. એટલે આપણે એ પણ જોવું પડશે કે ચાઇનાની કંપની જો ઇન્ડિયામાં આવશે તો કંપનીની કોસ્ટિંગ કેટલું રહેશે. અને વાત છે આપણે ટેરિફની તો યુએસના ટેરિફનું તો ઓલરેડી માર્કેટ અત્યાર સુધી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે, એટલે તેની ઇફેક્ટ વધારે આવશે નહીં. બટ ઓટો સેક્ટરમાં આપણે રોકાણ કરવું તો પહેલા આપણે ચેક કરવું પડશે કે ઓટો સેક્ટરમાં કંપનીઓનું સેલ્સ કેવું વધી રહ્યું છે. આ માર્ચમાં કેટલું સેલ્સ આવ્યું એ આવનારા દિવસોમાં આપણને દિશા સૂચવશે કે ઓટો સેક્ટરમાં ખરીદવાની જરૂર છે કે નથી. બટ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ઓટો સેક્ટરમાં, કદાચ આપણને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંથી આપણને જોવા મળી શકે છે. વાત છે આપણે ઓવરઓલ ઓટો સેક્ટરની. આવો ફટાફટ એક બ્રેક લઈએ, બ્રેક બાદ આપણે ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક. તો સૌથી પહેલાં રડાર પર આવી રહ્યા છે ડિફેન્સ કાઉન્ટર. બેલ નજર કરીએ તો આપણને 0.5% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. HL નજર કરીએ તો ત્યાં પણ આપણને ઓલમોસ્ટ 0.5% તેજી જોવા મળી છે. એક સમય વધારે હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્કેટ કરેક્ટ થયા ત્યાં પણ આ તેજી થોડીક ઓછી થઈ ગઈ છે, પરંતુ ઓવરઓલ તેજી તો જોવા મળી છે. ઇવન આખો અઠવાડિયાની વાત કરીએ તો એવામાં પણ આપણને પારસ ડિફેન્સ છે, HL છે, બેલ છે, સારી એવી તેજી જોવા મળી. ઇવન બેલમાં તો આજે સમાચાર પણ હતા કે ઓવરઓલ જે કંપનીને છત્તીસગઢ સરકાર તરફથી એક તો LOL મળ્યો છે, 11,800 કરોડના ઓર્ડર માટે આજે મળ્યો હતો. 660 મેગાવોટનું જે થર્મલ પાવર સ્ટેશન છે એ અહીંયાથી બનાવતી જોવા મળશે. અને સાથે કે અમને જે છત્તીસગઢના જે કારોબાર જિલ્લામાં જે પાવર સ્ટેશન છે એ બનાવતી જોવા મળશે ઓર્ડર દ્વારા. એટલે ઓવરઓલ સમાચાર પોઝિટિવ હતા, સ્ટોક પોઝિટિવ જોવા મળે છે. તો સર, એક તો તમારી પાસે હું ભેલ વાત કરવા માગું છું કે જેમાં ઓલરેડી સમાચાર છે, સ્ટોક પોઝિટિવ, પરંતુ એક HL પણ ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ. ઘણા બ્રોકરેજ હાઉસ તરફથી પણ રિપોર્ટ આપણે જોવા મળે છે લાસ્ટ વીકમાં કે તેઓ 5,000 ઉપર પણ ટાર્ગેટ આપ્યા છે. એમની કોમેન્ટ્રી પણ એવું જ હતી કે ઓવરઓલ જે ભારત તરફથી જે બી તેજસ અને અલગ 2-3 ટાઈપના જે અમુક સાધનો છે જેમાં મોનોપોલી ધરાવે છે અને આગળ પણ એ કંપનીને ઓર્ડરો સારા એવા મળતા જોવા મળશે. અને એ કારણથી કંપનીની જે ઓર્ડર પાઇપલાઇન છે ઓલરેડી સ્ટ્રોંગ છે, હજુ પણ મજબૂત બનતી જોવા મળશે. અને એ જ કારણથી તેઓ HL ઉપર પણ પોઝિટિવ છે. એક વખત સર બેલ ઉપર પણ વાત કરી લઈએ, સાથે સાથે HL ઉપર પણ વાત કરી લઈએ સર.
ઓકે, સૌપ્રથમ આપણે વાત કરીએ HL ઉપર વાત કરીએ તો HL નું આપણે જોવા જઈએ તો 5 વર્ષમાં આ મહિનાએ સૌથી વધારે રિટર્ન આપ્યું છે. HL નું જો તમે રિટર્ન જોશો તો આ મહિનાનું રિટર્ન ઓલમોસ્ટ 33% છે, જે સૂચવે છે કે કંપની કન્ટિન્યુ પરફોર્મ કરી રહી છે અને કંપનીની જે ઓર્ડર બુક છે એ ખૂબ સ્ટ્રોંગ છે અને આવનારા દિવસોમાં એ જોવાનું છે કે કંપની પોતાના ઓર્ડર કેટલા ઝડપથી એક્ઝિક્યુટ કરે છે. કારણ કે અગાઉ પણ હું શોમાં કહી ચૂક્યો છું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, જેનો મેઇન પ્રોબ્લેમ છે એની ઓર્ડર બુક નથી પણ એનું એક્ઝિક્યુશન છે. કંઈક અંશે L&T ને પણ આ સમસ્યાનો સામનો કરી રહી છે અને જો કંપની પોતાનો ઓર્ડર બુક ઓર્ડર એક્ઝિક્યુટ કરતી જશે તો આવનારા દિવસોમાં 5,000ની ઉપર પણ આપણને જોવા મળે છે. કંપનીની જે પ્રમાણે મોનોપોલી છે અને જે પ્રમાણે ગવર્મેન્ટ અત્યારે ડિફેન્સ સેક્ટર ઉપર એક્સપોર્ટ ઉપર પણ જોર કરી રહી છે એ પ્રમાણે આવનારા દિવસોમાં આપણને હિન્દુસ્તાન એરોનોટિક્સ જો આ રિઝલ્ટમાં આપણને વધારે જોવા મળશે કે કંપની કેટલા ઓર્ડર પેન્ડિંગ છે, કેટલા ઓર્ડર એક્ઝિક્યુટ કર્યા છે, એના આધારે આપણને આવનારા દિવસોમાં સ્ટોકનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક સર આપણે રડા પર હોવો જોઈએ તે છે જેન ટેકનોલોજીસ. આજે આપણે સર સ્ટોકમાં જો નજર કરીએ તો સ્ટોકમાં આજે આપણને ઓલમોસ્ટ 0.5% તેજી જોવા મળી અને એક ટાઈમે આપણે જોઈએ તો 1,530ના હાઈ બન્યા હતા, એટલે કે ઉપલા સ્તરથી આપણે નીચે આવ્યો છે. 5 થી 6% તેજી સવારે આપણને જોવા મળી હતી. સમાચાર છે કે અહીંયા પણ કંપનીને રક્ષા મંત્રાલય તરફથી કુલ 152 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે IADCS સિસ્ટમ માટે અહીંથી સ્પેસિફિક ઓર્ડર કંપનીને મળ્યો છે અને આજે સ્ટોકમાં 4 થી 5%ની તેજી પણ જોવા મળી હતી, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક નીચે આવી છે. તો સર એક વખત જેન ટેકનોલોજીસના ચાર્ટ પણ આપણે જોઈ લઈએ કે કઈ રીતના વ્યૂ લાગી રહ્યો છે અને કોઈ ફંડામેન્ટલ તમને પસંદ હોય તો સર. હવે ઝેન ટેકનોલોજીસના ચાર્ટની આપણે વાત કરીએ ને તો જે પ્રમાણે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, સ્ટોકનું જે રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 1500ની આજુબાજુનું સ્ટોકનું એક રેઝિસ્ટન્સ છે, 1550ની આજુબાજુ. તો સ્ટોક છેલ્લા 3-4 દિવસથી ટ્રાય કરે છે પણ એ સ્ટોક એ લેવલ બ્રેક નથી કરી શકતો. બટ જે પ્રમાણે કંપનીને ઓર્ડર મળી રહ્યા છે અને જે પ્રમાણે ગવર્મેન્ટ આ સેક્ટર પર ફોકસ કરી રહી છે કે હજી પણ આપણું આ જે ડિફેન્સમાં જે આપણી ટેકનોલોજીમાં હજી પણ આપણે ઘણા પુઅર છે, એના પર ગવર્મેન્ટ કામ કરી રહી છે અને ઓલરેડી સ્ટોકે આપણે જોયું છે કે છેલ્લા 3-4 મહિનાથી હેવી પ્રોફિટ બુકિંગ જોયું છે. તો એ પ્રમાણે હું ઇન્વેસ્ટર્સને આ સ્ટોક્સમાં બાય કરવાની સલાહ આપીશ અને જે લોકો ઓલરેડી કેરી કરે છે એને હમણાં વેઇટ કરવાની સલાહ આપીશ કે હવે પ્રોફિટ બુક કરવાની જરૂર નથી. આ સ્ટોક આવનારા દિવસોમાં આપણને વિધિન 3 થી 4 મહિનામાં 2,000 રૂપિયા ઉપર ટ્રેડ થતો જોવા મળી શકે. ઓકે, તો જેની પાસે છે અહીંયાથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. 2,000 સુધીના લક્ષ્યાંક આપણને અહીંથી જોવા મળી શકે છે. વાત થઈ જેન ટેકનોલોજીસ. બે સ્ટોક છે કે જે સર આજે થોડા સમાચાર સ્પેસિફિક એક્શનમાં હતા. એક છે ONGC, 0.5% તેજી આપણને ત્યાં જોવા મળી રહી છે અને બીજો સ્ટોક સર છે BPCL, કે એમાં પણ આપણે જોઈએ તો સારી એવી તેજી આપણને જોવા મળી હતી. 0.5% થી 1% સુધીની તેજી આપણને આ સ્ટોકમાં પણ જોવા મળી છે. સમાચાર કંઈક એવા છે કે કંઈક સાઉદી અરામકો બંને કંપનીમાં કંઈક અહીંથી રોકાણ કરી શકે છે એવા સમાચાર છે. અને જે BPCLની જે રિફાઇનરી જે છે આંધ્રપ્રદેશમાં અહીંથી બનાવી શકે છે અને ONGCની જે રિફાઇનરી છે ગુજરાતમાં બનાવી શકે છે અને આ કારણથી આજે સમાચાર જે ફરે છે એના કારણે અહીંયાથી ક્યાંક ને ક્યાંક સ્ટોક પોઝિટિવ જોવા મળી રહે છે. તો ઓવરઓલ જો આજે સમાચાર છે એ એક્ઝિક્યુટ થાય તો બંને કંપનીને કેટલો લાભ થઈ શકે અને ઓવરઓલ બંને સ્ટોક છે એનો ટ્રેન્ડ શું દર્શાવી રહ્યો છે સર? યસ, હવે તમે જે પ્રમાણે વાત કરી કે સાઉદી અરામકોના બેઝિસ ઉપર સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળેલો છે અને ટેકનિકલી પણ આપણે વાત કરીએ તો સ્ટોકે ડેફિનેટલી 50 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું લેવલ પણ બ્રેક કરેલું છે. બટ હજી આ ન્યૂઝ બેઝ રેલી ઉપર વધારે વિશ્વાસ કરવો પણ હિતાવો નથી, કારણ કે જો ન્યૂઝ જો રૂમર જ હશે તો પછી સ્ટોકમાં પાછો આપણને પ્રોફિટ બુકિંગ પર જોવા મળશે. તો આ પ્રકારના સ્ટોક્સમાં હું ઇન્વેસ્ટર્સને સલાહ નથી આપતો, બટ ટ્રેડર છે એ લોકો ટ્રેડિંગ કરી શકે છે. પણ અત્યારે આજે જે પ્રમાણે હાઈ હતો દિવસનો, આપણે ONGC ની વાત કરીએ તો 255 નો હાઈ હતો, એ સેટલ થઈને 246 આવી ગયો છે. એટલે અત્યારે મારી સલાહ જે ન્યૂઝ બેઝ સ્ટોક્સ છે તેમાં અવોઇડ કરવાની રહેશે, કારણ કે તેમાં કોઈ પણ લોકોનો કંટ્રોલ હોતો નથી. એક ન્યૂઝ ઉપર આખા સ્ટોકના પ્રાઇસ ફરી જાય છે. તો જનરલી હું ઇન્વેસ્ટર્સને બેટર રહેશે કે ઇન્વેસ્ટર આ સ્ટોક્સને અવોઇડ કરે. ઓકે, તો હાલ એઝ ઓફ નાઉ સમાચાર જ્યાં સુધી કન્ફર્મેશન ના હોય ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ બની રહી છે. વાત થઈ ONGC અને BPCL. નેક્સ્ટ સ્ટોક સર હું નજર કરી રહ્યો છું એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ આજે સારી એવી આપણને એક્શન જોવા મળી હતી કે આપણે જોઈએ તો ઉપલા સ્તરથી અહીંયા પણ થોડુંક પ્રેશર આવ્યું છે, પરંતુ સમાચાર કંઈક એવા હતા કે અહીંયાથી તેઓ ગુરુગ્રામમાં 1,000 કરોડના અહીંયાથી તેઓ લક્ઝરી ફ્લેટનું વેચાણ કર્યું છે અને જે ગોદરેજ એક્સ્ટ્રા ગોલ્ડ
ફોર્સ કરીને ત્યાંથી રોડ પર જે અહીંયા તેમનું જે આવેલું છે આ જે મહત્વનું લોકેશન અને જે એમાં જે સ્કીમની વાત કરીએ તો કુલ 2.76 એકરમાં જે ઓવરઓલ જે સ્કીમ તેઓ અહીંથી વિસ્તરણ થયેલી છે. અને ઓવરઓલ જે સમાચાર હતા જે બાદ એક સમય તેજી જોવા મળી હતી, પરંતુ ઉપલા સ્તરથી અહીંયા પણ થોડુંક ફિસલ આઉટ જોવા મળે છે અને ફ્લેટ કારોબાર જોવા મળે છે. સર, ગોદરેજ પ્રોપર્ટીઝ. તો ગોદરેજ પ્રોપર્ટીઝ વિશે હું વાત કરું તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં તો કે અત્યારે જો ટેકનિકલ વાત કરીએ તો સ્ટોક ઘણા દિવસથી વાત કરીએ તો 10 દિવસથી તેનું 50 EMA નું લેવલ તોડવાની ટ્રાય કરે છે, પણ સ્ટોકથી તૂટતું નથી. તો ડેફિનેટલી આ સ્ટોક્સમાં અત્યારે જે પ્રકારના ફંડામેન્ટલ ન્યૂઝ આવી રહ્યા છે ખૂબ પોઝિટિવ છે, બટ 2200 ઉપર જ્યારે સ્ટોકનો પ્રાઇસ ક્લોઝ થશે પછી આપણને તેજી જોવા મળશે. જો 2200 ઉપર ક્લોઝ થશે પછી આવનારા દિવસોમાં આપણને 2500-2600 નો ભાવ જોવા મળે છે. એટલે કોઈ પણ ઇન્વેસ્ટર્સ અથવા ટ્રેડરને ખરીદવો હોય સ્ટોક તો 2200 ના લેવલની વેઇટ કરવી પડશે. 2200 ના લેવલ પછી તમે ખરીદી શકો છો. અને જો કદાચ RBI પણ રેટ કટ આપશે તો પણ આ પ્રોપર્ટી સેક્ટરને ઘણું એવું લિફ્ટ મળી શકે છે. ઓકે, તો 2200નું લેવલ છે જે ખાસ કરીને વોચ કરવાનું રહેશે ગોદરેજ પ્રોપર્ટીઝ માટે. નજર કરીએ માર્કેટ ઉપર તો ઉપલા સ્તરથી ખાસું દબાણ આવ્યું. એક ટાઈમે 23,451થી તમે ગયા હતા 23,600 અને જે તમારા માટે ફરીથી લેવલ આવી ગયા છે અહીંયાથી 23,500ની નીચે 23,490 ઉપર આવી ગયા છો. બેંક નિફ્ટી તમે જુઓ તો એક ટાઈમે તમને અહીંયાથી જોવા મળી હતી ઓલમોસ્ટ 250 પોઈન્ટથી વધુની તેજી. અત્યારે તમે 5% કમજોરીમાં આવી ગયા છો. ઓલમોસ્ટ 40થી 50 અંકની કમજોરી, 51,500 ક્યાંક ને ક્યાંક સસ્ટેન થવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી વધારે જો આ જે બીજા સેશનમાં જે વેચવાલી આવી સૌથી વધારે મિડકેપ અને સ્મોલ કેપમાં આવી છે. 0.5% સુધીની કમજોરી અહીંયા પણ જોવા મળી છે. તો સર, એક વખત આ મિડકેપ અને સ્મોલ કેપ થીમ પણ આપણે અહીંથી ખાસ કરીને ડિસ્કસ કરવી જોઈએ. ઇવન આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયેથી ક્યાંક ને ક્યાંક આપણને સારી એવી ખરીદારી જોવા મળી, પરંતુ છેલ્લા 2-3 દિવસ હાઇલાઇટ કરીએ તો હવે ક્યાંક ને ક્યાંક જે ખરીદી છે થોડો કોન્ફિડન્સ અહીંયાથી ઘટી રહ્યો એવું આપણને જોવા મળ્યું છે. ભલે પોઝિટિવ ઓપનિંગ થાય 5%, 0.5%, પરંતુ ક્યાંક ને ક્યાંક ફ્લેટ કાં તો નેગેટિવ ઓપનિંગ આપણને મિડકેપ અને સ્મોલ કેપમાં જોવા મળી રહ્યું છે. તો સર, ઓવરઓલ નાણાકીય વર્ષ 2026 માટે હવે શું વ્યૂ આપણે અહીંથી બનાવવું જોઈએ મિડકેપ અને સ્મોલ કેપ માટે? સર, જો નાણાકીય વર્ષ 2025-26 ની આપણે વાત કરીએ તો જે પ્રમાણે લાસ્ટ 10-15 દિવસથી આપણને માર્કેટમાં રેલી જોવા મળે છે એ આ એક શોર્ટ કવરિંગ હતું માર્કેટમાં. પણ હવે જે નવા વર્ષ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ પહેલો ઇવેન્ટ તો આપણે ટેરિફનો હશે, કારણ કે બધા પ્રશ્નોનું સમાધાન એ ટેરિફનો જ સોલ્યુશન રહેશે. તો ટેરિફને પછી આપણે આગળના દિવસોમાં નક્કી કરી શકીએ કે માર્કેટની શું સ્થિતિ રહેશે. પણ જો તમે આવનારા વર્ષમાં સેક્ટરની વાત કરો તો સેક્ટરમાં એક પાવર સેક્ટર છે એ 100% આઉટ પરફોર્મ કરવાના ચાન્સીસ માર્કેટને બની રહ્યા છે, કારણ કે જે પ્રમાણે પૂરા વર્લ્ડમાં એનર્જીની ડિમાન્ડ વધી રહી છે એ કારણે એક પાવર સેક્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે મને. અને બીજું તો કે એક બેન્કિંગ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં પણ તેજી જોવા મળે છે, બરાબર. એટલે ફાઇનાન્સ સેક્ટર પણ સારું છે. અને જો ત્રીજું કોઈ સેક્ટરની આપણે વાત કરીએ તો ત્રીજું ડેફિનેટલી ફાર્મા સેક્ટરમાં પણ આવનારા દિવસોમાં આપણને તેજી જોવા મળે છે. તો આ 3 સેક્ટર ઉપર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઓકે, તો ઓવરઓલ 3 સેક્ટર છે કે જેની ઉપર તમારેથી ફોકસ કરવું જોઈએ. એ અનુસાર તમારી સાથે વાત કરવાનો જ હતો કે હવે નવા ફાઇનાન્શિયલ યર માટે કોઈનો પોર્ટફોલિયો બનાવવો હોય તો કયા સેક્ટર છે કે જેની ઉપર તેઓ ફોકસ કરી શકે છે. પણ તમે સારી રીતે સમજાવ્યું કે જેનાથી કરીને દર્શકોનો પણ આઈડિયા આવશે કે હવે કયા સેક્ટર છે જે આવનારા દિવસોમાં પરફોર્મ કરી શકે છે. માત્ર 2 મિનિટ રહી છે ક્લોઝિંગ માટે. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે ઓવરઓલ જે ફાઇનાન્શિયલ યરનું લાસ્ટ ડેનું જે ક્લોઝિંગ આવી રહ્યું છે એની ઉપર આપણે કન્ક્લુઝન કરીએ. બ્રેક બાદ સ્વાગત છે આપનું. નજર કરીએ સેક્ટર સ્પેસિફિક. ઓટો સેક્ટર 1%ની કમજોરી બાદ 1.25% તરફ ગયું છે. નિફ્ટી આઈટી પણ આપણને 1%ની કમજોરી. એની આ સેક્ટર છે કે જે માર્ચ મહિના માટે ખરાબ આપણને અહીંથી પરફોર્મન્સ જોવા મળ્યું છે. સરકારી બેંક જોઈએ તો સવારે 1.5%થી વધુની તેજી હતી અને અત્યારે આપણને જોવા મળ્યું છે 0.5%ની કમજોરીમાં. ફાઇનાન્શિયલ સેક્ટર મામૂલી મજબૂતીમાં છે. FMCG સારી એવી તેજીમાં મૂળમાં છે. 0.5%ની મજબૂતી ત્યાં જોવા મળી, પરંતુ ફાર્મા છે જ્યાં જે પ્રેશરમાં જોવા મળ્યું. મેટલ સેક્ટર 1%ની કમજોરી. સૌથી વધારે મીડિયા સેક્ટરની હાલત ખરાબ થઈ 2.5%ની નીચે. અને વાત કરીએ આપણે ઓવરઓલ જો સામે ઇન્ફ્રા ત્યાં પણ કમજોરી. કોમોડિટીઝ એટલે કે આજે જો મજબૂતીમાં હોય તો એ છે એક પ્રાઇવેટ બેંક ફ્લેટ ટુ પોઝિટિવ. વાત કરીએ FMCG 0.5%ની મજબૂતી અને ફાઇનાન્શિયલ સેક્ટર કે જ્યાં આજે આપણને 5% નજીક મજબૂતી જોવા મળી. બાકી બધા સેક્ટર છે કે જ્યાં આજે ક્યાંક ને ક્યાંક લાલ નિશાનમાં ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી જોઈએ તો 23,498 એક્ઝેક્ટ ક્લોઝિંગ આવ્યું છે. બેંક નિફ્ટી નજર કરીશું તો 51,538.
સ્વાભાવિક છે કે થોડું સેટલમેન્ટ આપણને ક્યાંક ને ક્યાંક અહીંયાથી ઉપર જોવા મળશે. નિફ્ટીમાં પણ 23,500 ઉપર આપણને સેટલમેન્ટ આવતું જોવા મળી શકે છે. ઇવન મિડ કેપ અને સ્મોલ કેપ જોઈએ તો ત્યાં થોડુંક આજે આપણને ચિંતા જોવા મળી, કારણ કે આજે ખરીદારીના મૂડમાંથી તમે વેચવાલીના મૂડમાં આજે જઈ રહ્યા છો. અને ચર્ચા કરીએ સેક્ટર સ્પેસિફિક તો ખાસ કરીને નિફ્ટી આઈટી કે જ્યાં તમને 0.2% કમજોરી જોવા મળી છે. તો સર આઈટી સેક્ટર આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, પરંતુ એની પહેલાં જે આજનું જે ક્લોઝિંગ આવી રહ્યું છે એની ઉપર આપણે ખાસ કરીને કન્ક્લુઝન લેવું જોઈએ સર. હવે આજનું ક્લોઝિંગ વાત કરીએ તો ડેફિનેટલી વાત કરીશ કે નિફ્ટી એક નેરો રેન્જમાં ચાલતી હતી. ઉપર નિફ્ટીનું એક રેઝિસ્ટન્સ હતું 23,600 ની આજુબાજુ, 23,600 650 થી નીચે આવતી હતી અને નીચે ઓલમોસ્ટ 23,430 ની આજુબાજુ નીચેમાં ટ્રેડ થતી હતી. તો નિફ્ટીનું જે 23,400 નું લેવલ છે એ ડેફિનેટલી અત્યારે સપોર્ટ તરીકે કામ કરે છે. અને આજનું જો તમે ઓપન ઇન્ટરેસ્ટ જોશો, જે પ્રમાણે ફ્યુચરમાં ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ છે, ઓપ્શનમાં ચેન્જ છે, એ આપણને સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક અંશે માર્કેટ જે બીજી તારીખના ઇવેન્ટ માટે હજી પણ નર્વસ છે. એટલા માટે વધારે પડતા ટ્રેડર્સો છે આજે ઇન્ટ્રાડે વોલ્યુમ કરેલું છે, જે ડિલિવરી બેઝ છે અને પોઝિશનલ ટ્રેડિંગ આજે જોવા નથી મળી રહ્યું. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે ઓવરઓલ માર્કેટના ક્લોઝિંગ ઉપર વાત કરીએ સેક્ટર સ્પેસિફિક તો નિફ્ટી આઈટી ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારે પ્રેશરમાં સર જોવા મળી રહી છે. ઇવન આજે નજર કરીએ તો આપણને 0.2% સુધીની વેચવાલી જોવા મળી છે. એક ટાઈમ થોડો આવ્યો હતો કે ન્યૂનતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક ઇન્ફોસિસ છે, વિપ્રો છે, ખરીદારીના મૂડમાં આવ્યા હતા. સમાચાર આવ્યા હતા દરેક કંપનીના એસએલ ટેકના કે ક્યાંક ને ક્યાંક તેઓ ડીલ કરી હતી કોઈક કંપની સાથે અને ત્યાંના કારણે થોડું પુશ જોવા મળ્યું. પરંતુ ફરીથી આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ફરીથી પ્રેશરમાં આપણે જોવા મળી રહે છે નિફ્ટી આઈટી. ઇવન આજે જોઈએ આપણે તો નિફ્ટી આઈટીમાં પણ ઘણા બધા સ્ટોક છે કે જે આજે વધારે આપણે અહીંથી કમજોરીમાં જોવા મળ્યા છે. વાત કરું સ્ટોક સ્પેસિફિક નિફ્ટી આઈટીમાં તો વિપ્રો સૌથી વધારે કમજોર, 0.4% નીચે. એલટીઆઈ માઇન્ટ્રી નજર કરીએ તો 3.5%ની કમજોરી. એચસીએલ ટેક 2.5%ની કમજોરી. persistent 2.5%ની કમજોરી ત્યાં. ઇવન નજર કરીએ તો આજે માત્ર L&T ટેકનોલોજી છે જે 1.25%ની મજબૂતી. કોફોર્સ ફ્લેટ. બાકી બધા સેક્ટર આપણે વાત કરીએ આઈટી સેક્ટરમાં સ્ટોક નેગેટિવ બંધ થયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકોનો ફિયર છે નિફ્ટી આઈટીને લઈને, કારણ કે સ્વાભાવિક છે કે એનું ડાયરેક્ટ રિલેશન કહી શકાય કે યુએસ માર્કેટ સાથે હોય છે. તો એક વખત સર આઈટી સેક્ટર ઉપર પણ વ્યૂ લઈ લઈએ કે ઓવરઓલ ફરીથી હવે મંદીના મૂડમાં આવી રહ્યું છે. થોડુંક 2-3 સ્ટેપ ડગલા ઉપર ભર્યા બાદ ફરીથી ડાઉનસાઇડના મૂડમાં આવી છે. તો હવે નિફ્ટી આઈટી ઉપર શું વ્યૂ રહેશે સર? સૌપ્રથમ જે નિફ્ટી આઈટી છે યુએસના માર્કેટ, યુએસના નેસ્ડેકમાં જે વીકનેસ જોવા મળી રહી છે તેના કારણે આપણને નિફ્ટી આઈટીમાં ડાઉનસાઇડ જોવા મળી રહ્યો છે. હવે ટેકનિકલ વાત કરીએ આપણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સની તો એક વખત જ્યારે 37,700 ની ઉપર જોવા મળશે પછી આપણને એક તેજી જોવા મળશે. અને જો વાત કરીએ હવે જે આવતા વીકમાં આપણે યુએસ આઈટી સેક્ટરના આઈટી સ્ટોક્સના રિઝલ્ટ આવવાના ચાલુ થશે. તે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે માર્કેટ માટે કે આઈટી સેક્ટર કેવું રિઝલ્ટ પરફોર્મ કરી રહી છે. ઓન એન એવરેજ જો આપણે વાત કરીએ તો અત્યારે આઈટી સેક્ટરમાં મારા મતે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બની રહી છે. કારણ કે આઈટી સેક્ટર જો તમે વેલ્યુએશન પ્રમાણે જોવા જશો તો મોસ્ટ ઓફ સ્ટોક્સના પીઈ રેશિયો અરાઉન્ડ 30 ની નીચે જ ચાલી રહ્યા છે. અને જે પ્રમાણે કરન્સી એટલી સ્લીપ થઈ છે ઇન્ડિયન કરન્સી, તો તેનો ફાયદો પણ આઈટી સેક્ટરને મહદઅંશે મળવાનો છે. તો આ કારણે મારી સલાહ રહેશે ઇન્વેસ્ટર્સને અત્યારે આઈટીમાં રોકાણ કરવું જોઈએ, કારણ કે અત્યારે જે વેલ્યુએશન છે ઘણી ચીપ છે અને આઈટીમાં પર્ટિક્યુલરલી જે એઆઈને રિલેટેડ કંપની છે એમાં અત્યારે રોકાણ કરવાની હું સલાહ આપું છું. ઓકે, તો અહીંયાથી વેલ્યુ બાઇંગ ઇન્વેસ્ટિંગની અહીંથી સલાહ બની રહી છે સર તરફથી આઈટી સ્ટોકમાં કે સારા એવા સ્તરે મળી રહ્યા છે જેનો લાભ અહીંથી ખાસ કરીને લેવો જોઈએ. હવે નાણાકીય વર્ષ 2025 અહીંથી અંત આવ્યો છે તો સ્વાભાવિક છે કે એક વર્ષનું પરફોર્મન્સ આપણે ખાસ કરીને ચર્ચા કરવું જોઈએ. ઇન્ડેક્સથી શરૂઆત કરીશું તો નિફ્ટીમાં 5.5% નજીક તેજી જોવા મળી છે. બેંક નિફ્ટીમાં 9.5% તેજી જોવા મળી છે. મિડ કેપની વાત કરીએ તો 7.5% પોઝિટિવ બંધ થઈ રહ્યું છે. સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં 5.5%ની આપણને તેજી જોવા મળી છે. પરંતુ હવે વાત કરીએ સેક્ટર સ્પેસિફિક તો સેક્ટર સ્પેસિફિક આપણને ઓટો ઓલમોસ્ટ 0.5%ની કમજોરી આપી રહ્યું છે. આઈટી ભલે અત્યારે આપણને પ્રેશરમાં છે પરંતુ વાર્ષિક રિટર્ન પોઝિટિવ છે. 6.5%ની તેજી આપણને ત્યાં જોવા મળી છે. હવે એક થીમ છે સરકારી વર્સિસ પ્રાઇવેટ બેંક. સરકારી થીમનું આપણે જોઈએ તો વાર્ષિક પરફોર્મન્સ 10.5% નેગેટિવ છે અને એ જ ટાઈમે જો આપણે જોઈએ પ્રાઇવેટ બેંકનું તો 9.5% પોઝિટિવ છે. અને આપણે જોયું તો ઓવરઓલ જ્યારે 2024ની શરૂઆતમાં પ્રાઇવેટ સેક્ટર થોડુંક પ્રેશરમાં હતા
કે ખાસો એવો ઘટાડો જોવા મળે જ્યારે સરકારી પરફોર્મ કરી રહ્યા પરંતુ જ્યારે એન્ડ આવ્યો ત્યારે આપણે જોયું તો સરકારી ક્યાંક ને ક્યાંક દબાણમાં આવ્યા અને પ્રાઇવેટ સારી એવી પ્લે થીમ થતી જોવા મળી છે. તો સર એક વખત આપણે બંનેના જે ઓવરઓલ જે વાર્ષિક પરફોર્મન્સ જોવા મળ્યું છે એ ચર્ચા કરવી જોઈએ અને હવે આવતા વર્ષ માટે બેંક થીમમાં કોઈને જે થીમ વાઇઝ જવું હોય પ્રાઇવેટ વર્સિસ જે પબ્લિક તેમાંથી કઈ થીમમાં આપણે અહીંથી જવાનું રહેશે સર? યસ, સૌપ્રથમ વાત કરીએ તો જે પ્રમાણે પ્રાઇવેટ બેંક 2024ના જે ફર્સ્ટ હાફમાં થોડું ડાઉન પરફોર્મ કરતી હતી ફાઇનાન્શિયલ યર પ્રમાણે વાત કરીએ તો, અને પબ્લિક સેક્ટર બેંકનું જોઈએ તો પબ્લિક સેક્ટર બેંકે એક વાત કરીએ તો થોડા ઓવરવેલ્યુડ થઈ ગયેલા હતા 2024ના એન્ડ સુધીમાં. તો એમાં પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે અને હવે કંપનીઓના આપણે રિઝલ્ટનું વાત કરીએ તો બંનેના રિઝલ્ટ જોવા જઈએ તો અમુક પબ્લિક સેક્ટરની બેંકે ખૂબ સારું પરફોર્મ કરેલું છે અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ છે, એ લોકો ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છે. એટલે જો હું એવી સલાહ આપીશ કે ગમે તે એક સેક્ટર તો ખોટું રહેશે, બંનેમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંનેમાંથી અત્યારે આપણે બેંક પિક કરવી જોઈએ. પબ્લિક સેક્ટરમાં એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે, ખૂબ સારા લેવલે આ લેવલથી બાય કરવા માટે યોગ્ય છે અને પ્રાઇવેટ સેક્ટરમાં એક્સિસ બેંક છે અને આઈસીઆઈસીઆઈ બેંક આ લેવલ ઉપર ઇન્વેસ્ટરે ડેફિનેટલી બાય કરવી જોઈએ. ઓકે, તો પ્રાઇવેટમાં એક્સિસ આઈસીઆઈસીઆઈ જેની ઉપર ફોકસ રાખવાની સલાહ રહેશે અને સરકારીમાં એસબીઆઈ અને વાત થઈ આપણે બેંક ઓફ બરોડા જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સાહેબ કોટક મહિન્દ્રા બેંક પણ આપણે ચર્ચા કરવો જોઈએ કારણ કે આપણે જોઈએ તો ખાસ એવો વીકલી બ્રેકઆઉટ ઉપર આવ્યો છે. એક ટાઈમ હતો 3 થી 4 વર્ષ કે આ સ્ટોક પરફોર્મ નહોતો કરી રહ્યો, ફાઇનલી પરફોર્મ કરવાનું ચાલુ થઈ. સ્વાભાવિક છે કે વન વે સારી નીચે બતાવી છે કે વેલ્યુએશન થોડા વધી ગયા છે પરંતુ જેને લોંગ ટર્મ વ્યૂ રાખવો હોય એ માટે સર શું સલાહ રહેશે કોટક મહિન્દ્રા બેંક ઉપર? હવે કોટક મહિન્દ્રા બેંકની વાત કરીએ તો જે ઘણા વર્ષો પછી આપણને તેજી જોવા મળી રહી છે તો મારો વ્યૂ રહેશે કે જે કોઈને પણ લોંગ ટર્મ માટે પણ આ સ્ટોક ખરીદવો છે તો એટલીસ્ટ 2230ની ઉપર બંધ રહેશે પછી તમે ડેફિનેટલી સ્ટોકને ખરીદી શકો છો કારણ કે ત્યાં સુધી હજી પણ આ સ્ટોક કોન્સોલિડેટમાં થતો હવે જોવા મળી શકે છે કારણ કે આ સ્ટોકનો નેચર છે. પાસ્ટમાં પણ ઘણી વખત સ્ટોક તો કે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થતો હતો તે પ્રમાણે હવે પાછો 2200 લેવલ સ્ટોક એક રેઝિસ્ટન્સ ફીલ કરે છે 2200નું. તો જો 2200ની ઉપર સ્ટ્રોંગ ક્લોઝિંગ આપે તો ડેફિનેટલી સ્ટોકને એડ કરવો જોઈએ, ત્યાં સુધી સ્ટોકને અવોઇડ કરવાની હું સલાહ આપું છું. ઓકે, 2230 લેવલ છે જે કોટક મહિન્દ્રા માટે અહીંયાથી ખાસ કરીને મેક ઓર બ્રેક રહેશે એટલે કે એની ઉપર અહીંયાથી ક્લોઝ આવે જે બાદ અહીંયાથી ખરીદી કરવાની સલાહ બની રહી છે. સર એક કન્ઝમ્પશન થીમ જોઈએ તો આપણને આ નાણાકીય વર્ષમાં 5.5%ની એટલે ઓલમોસ્ટ 5.6%ની તેજી બતાવી છે. સ્વાભાવિક છે કે આ થીમ આવતા વર્ષ માટે પણ આપણને પ્લે થતું જોવા મળી શકે કારણ કે આપણે જોઈએ તો બજેટમાં પણ સરકાર તરફથી મેક્સિમમ પ્રયત્નો રહ્યા કે લોકોનો ખર્ચ વધે કારણ કે જે ઇન્કમ ઉપર પણ ક્યાંક ને ક્યાંક તેઓ રાહત આપી જેના કારણે કન્ઝમ્પશન થીમ છે જે પ્લે આઉટ થતી જોવા મળી શકે. અને યુવાનોમાં વાત કરીએ તો આપણે સમર થીમ નજીકમાં તો સમર થીમમાં પણ હવે જે ડિમાન્ડ છે કે આ વર્ષે જે એસી ડિમાન્ડ છે કે એસી ફ્રીજ કારણ કે ગરમી આ ફેરી ક્યાંક ને ક્યાંક વધારે પડવાની એની અસર ઓવરઓલ આ બધી જે છે એની માંગ વધતી જોવા મળી શકે અને એ જ કારણથી આપણે જોઈએ તો વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર, હેવેલ એ બધા સ્ટોક છે કે જેની ઉપર મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી પણ રિપોર્ટ આવ્યા છે એટલે કે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન થીમ છે આપણને પ્લે થતી જોવા મળી શકે છે. તો ઓવરઓલ હવે આવતા વર્ષ માટે કન્ઝમ્પશન થીમ એની પણ વાત કરવી જોઈએ અને કોઈ સ્ટોક પસંદ હોય કે જે આપણે એક વર્ષના હોરિઝોનમાંથી કન્ઝમ્પશન થીમમાંથી આપણે લેવા જોઈએ તો એની પણ વાત કરીએ સર. યસ, હવે કન્ઝમ્પશનની જો આપણે વાત કરીએ તો ડેફિનેટલી જે પ્રમાણે અત્યારે કન્ઝમ્પશન સેક્ટરમાં મજબૂતી જણાઈ રહી છે અને ગવર્મેન્ટ સપોર્ટ પણ કરે છે કે ગવર્મેન્ટની જે પોલિસી છે તેની પણ અત્યારે આપણને કન્ઝમ્પશન સેક્ટર પર અસર જોવા મળી રહી છે. એ પ્રમાણે ડેફિનેટલી આવનારા દિવસોમાં કન્ઝમ્પશન સેક્ટર ખૂબ સારું પરફોર્મ કરશે. તેમાં પણ મારા 2 પીક છે, એક વોલ્ટાસ હજી પણ સારો દેખાય છે જે પ્રમાણે વોલ્ટાસમાં તેજી જોવા મળે છે અને બીજો એક છે ક્રોમ્પ્ટન છે. આ બંને સ્ટોક્સ ખૂબ સારું પરફોર્મ આવનારા દિવસોમાં પણ કરી શકે એવું દેખાઈ રહ્યું છે કારણ કે કંપનીના જે રિઝલ્ટ છે લાસ્ટ યર પણ જે કંપનીના જે સમરમાં રિઝલ્ટ હતા એ રિઝલ્ટ આપણને શો કરે છે કે કંપનીનો સ્ટોક છે તો કંપનીનો સ્ટોક પ્રાઇસની સાથે કંપનીના રિઝલ્ટ એને જસ્ટિફાઈ કરે છે. તો એ પ્રમાણે ડેફિનેટલી કન્ઝમ્પશન સેક્ટર ઉપર જવું જોઈએ અને બીજું જે સેક્ટર છે એફએમસીજી છે, એફએમસીજી સેક્ટર પર ખૂબ સારું પરફોર્મ કરી રહી છે. જે પ્રમાણે ઇન્ફ્લેશન ઘટી રહ્યો છે એ પ્રમાણે હવે આપણને આવનારા દિવસોમાં એફએમસીજી સેક્ટરના જે પ્રોફિટ માર્જિન ઘટેલા હતા કારણ કે આપણે જોયું હતું કે લાસ્ટ યર જુલાઈ મહિનાથી જે પ્રમાણે ઓગસ્ટ મહિનાથી એફએમસીજી સેક્ટરમાં જે ઘટાડો જોવા મળતો હતો તો તે ઘટાડો હવે ધીરે ધીરે ઉછાળામાં પરિવર્તિત થઈ રહ્યો છે અને ધીરે ધીરે એફએમસીજીના પણ માર્જિન સુધરી રહ્યા છે એટલે એફએમસીજી સેક્ટરને પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઓકે, તો કન્ઝમ્પશન જેની સાથે આપણે જે એફએમસીજી સેક્ટર છે એને પણ આપણે પ્લે કરવાની જરૂર છે. વાત થઈ આપણે અહીંયાથી ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક
પરંતુ એક સેક્ટર છે જે ઓવરઓલ વ્યૂ લોકોનો લોંગ ટર્મ પોઝિટિવ બની રહ્યો છે, કારણ કે સેક્ટરની વાત કરવા માગું છું, એનર્જી સેક્ટર. હું આ વર્ષનું જે પરફોર્મન્સ જોઉં તો અત્યારે આપણને નેગેટિવ જોવા મળી રહ્યું છે અને ઓલમોસ્ટ 14% નેગેટિવ જોવા મળે છે, સૌથી વધારે. કારણ કે હવે આપણે સૌ કોઈ એવું માની રહ્યા છીએ કે આવનારા 5 થી 6 વર્ષમાં આપણને ગ્રીન ટેકનોલોજી છે કે ઓવરઓલ એનર્જી સેક્ટર છે એમાં સારું બૂસ્ટ જોવા મળી શકે છે, કંપની સારું પરફોર્મ કરતી જોવા મળી શકે. ઇવન સરકાર પણ મેક્સિમમ ટ્રાય કરી રહ્યા છે કે જે સોલાર પેનલ છે ને એ બધાની હતી તેઓ મહત્ત્વ આપી રહ્યા છે. પરંતુ છતાં પણ આપણે જોઈએ તો આ વર્ષે આપણને કે ઘણા બધા સેક્ટર જ્યારે પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે, પરંતુ એનર્જી સેક્ટર છે જે નેગેટિવ રિટર્ન આપી રહ્યું છે, તો એક વખત આની પાછળનું પણ સર એક કારણ સમજવું જોઈએ સર. હવે જો સૌપ્રથમ હું તો દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે માર્કેટમાં 2 ફેક્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રાઇસને ડિસાઇડ કરવામાં. એક હોય છે વેલ્યુએશન અને બીજું હોય છે સેન્ટિમેન્ટ એનાલિસિસ. તો જે પ્રમાણે લાસ્ટ યરથી એનર્જી સેક્ટરના મોસ્ટ ઓફ સ્ટોક્સના જે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો છે મોસ્ટ ઓફ સ્ટોક્સના 100 ઉપર હતા અને મોસ્ટ ઓફ કંપની બધી ઓવર વેલ્યુ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. તો ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને આપણને બધાને ખબર છે કોઈ પણ દેશનું ડેવલપમેન્ટ એનર્જી સેક્ટર વગર શક્ય નથી. અને ઇન્ડિયા પણ જે પ્રમાણે ડેવલપમેન્ટ આપણો જે જીડીપી રેટ છે ઓલમોસ્ટ 6% થી ઉપર ચાલી રહ્યો છે. અને જો આપણે આ રેટ હજી મેન્ટેન કરવો છે તો આપણે વધારે ને વધારે એનર્જીની જરૂર પડશે. તો એ કારણથી એનર્જી સેક્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે. અને લાસ્ટ યરના કમ્પેરમાં અત્યારે તમે જોશો તો બધી કંપનીનો પીઈ રેશિયો આપણને જસ્ટિફાઈ કરે છે કે અત્યારે કંપની વેલ્યુ પર બાય છે. જે લાસ્ટ યર મોસ્ટ ઓફ ધ કંપનીનો પીઈ રેશિયો 150 હતો, કોઈકનું તો 200 પણ ચાલતો હતો. અને જે પ્રમાણે એને રિટર્ન આપેલા હતા એ માર્કેટ હવે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે એનું. એટલા માટે હવે મારા મતે એનર્જી સેક્ટરમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ડેફિનેટલી આપણે યુઝ કરવી જોઈએ. ઓકે, બાય ઓન ડિપની સલાહ અહીંથી બની રહી છે નિફ્ટી એનર્જી માટે પણ, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત છે આપનું. નજર કરીએ આપણે બ્રોકરેજ રિપોર્ટ ઉપર. તો અહીંયાથી આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનો આપણને બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે ગેઇલ ઉપર. અને અહીંયાથી તેઓ બાયના રેટિંગ આપી રહ્યા છે, કહી રહ્યા છે કે ખરીદી કરો અને ટાર્ગેટ રૂપિયા અહીંયાથી તેઓ 245 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અહીંયાથી બેલ ઉપર કે જે નાણાકીય વર્ષ 2025-27માં પ્રતિ દિવસ વોલ્યુમ 18 થી 20 MMSC રહી શકે છે અને ઓવરઓલ એમનું જે માર્જિન છે એ પણ સ્થિર રહી શકે છે. એના કારણે અર્નિંગ ગ્રોથ અહીંયાથી મજબૂત રહેશે એવું એમનું માનવું છે. અને સ્ટોક આપણે જોઈએ તો આ સ્ટોકમાં પણ ઉપરલા સ્તરથી ખાસો એવો આપણને લેવલ અહીંથી ઘટાડા તરફ જોવા મળે છે. એક ટાઈમે આપણે જોઈએ 246, 245 ટાર્ગેટ આઈસીઆઈ સિક્યુરિટીઝ આપી રહ્યા છે, એટલે કે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ બાજુ. અને અત્યારે આપણે જોઈએ તો 183 ઉપર આવી ગયા છે. એક ટાઈમે 150ના પણ લો આ ગેલમાં આપણને જોવા મળ્યા હતા. તો સર એક વખત નજર કરો સર ગેલ ઉપર, તમારો વ્યૂ શું બની રહ્યો છે? આઈસીઆઈ સિક્યુરિટીઝ કહી રહ્યા છે કે અહીંયાથી ઓવરઓલ ગ્રોથ સારો જોવા મળી શકે, અર્નિંગ વધી શકે છે. એક વખત સર આપણે વ્યૂ આપી દો તમારો. ગેલની આપણે વાત કરીએ તો ઓવરઓલ જે વર્લ્ડ લેવલે જે ગેસનું પ્રોડક્શન વધી રહ્યું છે, ગેસ સેક્ટરમાં જે પ્રમાણે તેજી આવી રહી છે, બરાબર, તો એ આપણને સૂચવે છે કે ઓવરઓલ જો ફંડામેન્ટલ વાત કરીએ તો ગેસ સેક્ટર અત્યારે સારું પરફોર્મ કરી રહ્યું છે. કે હવે વાત કરીએ ટેકનિકલી તો ગેલમાં હું જોઈ રહ્યો છું ત્યાં સુધી ચાર્ટમાં 185 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, 185 to 186. જો સ્ટોક આવનારા દિવસોમાં 186 ને ક્રોસ કરશે તો ડેફિનેટલી આપણને એક મોટી તેજી જોવા મળે છે. ત્યાં સુધી હું સ્ટોકને અવોઇડ કરવાની સલાહ આપીશ. 186 નું જ્યારે લેવલ તોડશે ત્યારે આવનારા દિવસોમાં આપણે સ્ટોક પાછું 220 અને 245 ના લેવલ સુધી જઈ શકે છે. અને ઓવરઓલ જે યુએસમાં પણ જે ગેસ સેક્ટરમાં તેજી આવી રહી છે એ સૂચવે છે કે કદાચ ગેલ આવનારા દિવસોમાં આપણને 185-86 નું લેવલ બ્રેક કરશે. ઓકે, ઓવરઓલ વાત થી આપણે ગેલ જેની પર ફોકસ હોવું જોઈએ. પરંતુ સર નિફ્ટી 500ના અત્યારે હું નજર કરી રહ્યો છું સ્ટોક સ્પેસિફિક એક વર્ષનું પરફોર્મન્સ. સૌથી વધારે ઇન્ડસઇન્ડ બેંકમાં પણ 58% કમજોરી જોવા મળી છે. SW સોલાર 52% કમજોરી જોવા મળી રહી છે. પરંતુ એક સ્ટોક છે જે આપણે ખાસ ચર્ચા કરવો જોઈએ સર, સોનાટા સોફ્ટવેર. આ સ્ટોકમાં આપણે સર જોઈએ તો 52% કમજોરી જોવા મળી રહી છે. અને અત્યારે આપણે જોઈએ તો 341.52 લો ગઈકાલે બને ત્યાં, આજે 343ના લેવલ જોવા મળી રહ્યા છે. એક ટાઈમે 770ના લેવલ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યા હતા. સતત કમજોરીમાં સર સ્ટોક જઈ રહ્યો છે. તો સર અહીંયા કોઈ એટ્રેક્ટિવ કોઈ લેવલ જોવા મળી રહ્યા છે કે ઘટાડે ખરીદી કરવી જોઈએ કે હજુ પણ અવોઇડની સલાહ રહેશે સર? હવે આપણે સોનાટા સોફ્ટવેરની વાત કરીએ તો જે પ્રમાણે સોનાટા સોફ્ટવેર છે, બિરલા સોફ્ટ છે, આખા સેક્ટરમાં આપણને જોયું કે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું.
એ પ્રમાણે આપણે જોવા જઈએ તો અત્યારે સોનાટા સોફ્ટવેર છે એક એના સપોર્ટ ઉપર ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ 340 ની આજુબાજુ સ્ટોકનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો મારી સલાહ રહેશે કે અત્યારે આ સ્ટોક્સમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરતા પહેલા એક વખત આપણે સ્ટોકનું રિઝલ્ટ જોવાની જરૂર છે કે સ્ટોકનું આ ક્વાર્ટરનું રિઝલ્ટ કેટલું છે. જો સ્ટોકનું રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે પછી જ આપણે સ્ટોકમાં ખરીદી કરવાની જરૂર છે, કારણ કે અત્યારે સ્ટોકમાં જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ આપણા ફેવરમાં નથી. સ્ટોકમાં 5% તેજી આવે છે અને 2%, 10% ડાઉનફોલ આવતો હોય છે. તો એ કારણથી મારી સલાહ રહેશે કે એક વખત સ્ટોકમાં જ્યારે રિઝલ્ટ સારા જસ્ટિફાઈ થાય પછી આપણે રોકાણ કરી શકીએ. અધરવાઇઝ ઓવરઓલ વેલ્યુએશન વાઇઝ તો સ્ટોક ઘણો અત્યારે એટ્રેક્ટિવ છે, બટ જે નેગેટિવ ટ્રેન્ડ છે એ કારણે સ્ટોકમાં એક વખત આપણે સ્ટોકના રિઝલ્ટ અથવા એની સિમિલર કંપનીના રિઝલ્ટ પછી આપણે આગળ નક્કી કરી શકાય. ઓકે, આ વાત છે આપણે ઓવરઓલ સોનાટા સોફ્ટવેરની. નવીન ફ્લોરીમાં આજે 52 વીક હાઈ બન્યા છે. આપણે જો યરલી પરફોર્મન્સ જોઈએ તો 35% પોઝિટિવ રિટર્ન જોવા મળી રહી છે. અને વાત કરીએ તો એક મહિનાનું તેમાં પણ આપણને 12% તેજી જોવા મળી રહી છે. અને નવીન ફ્લોરીના એક સ્ટોક એવો હતો કે આપણને ઓગસ્ટ મહિનામાં 2024 ઓગસ્ટથી લઈને ડિસેમ્બર ખાસું કન્સોલિડેશન જોવા મળ્યું હતું. નીચેની તરફ 3200 અને ઉપરની તરફ 3500, આ 300 અંકની જે રેન્જ હતી એમાં કન્સોલિડેશન થયું. અને જે બાદ આપણે જોઈએ નજર કરીએ તો સારી એવી તેજી આપણને જે જોવા મળી હતી એ છે આપણને જાન્યુઆરીથી. અને સ્ટોકમાં આપણને 3200-3300ના લેવલથી એક ટાઈમે આપણને જોવા મળે તો લેવલ સીધા આપણને 4300 આજુબાજુ, અને ત્યાંથી ફરીથી ડીપ આવ્યો માર્કેટમાં ત્યારે અહીંયાથી ફરીથી આપણને 3800 લેવલ, પરંતુ આજે નવા 52 વીક હાઈ બન્યા છે. અને નજર કરીએ તો 4381ના લેવલ બન્યા છે. ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવ્યું, પરંતુ હા નવા હાઈ બન્યા છે, જેને આપણે ખાસ કરીને અહીંયાથી સન્માન આપવું જોઈએ. તો સર એક વખત નવીન ફ્લોરિન જોઈ લઈએ કે આજે ફરીથી વર્ષના હાઈ ઉપર આવ્યો છે, તો આવા ટાઈમે આપણે શું વ્યૂ બનશે સર? આવનારા દિવસોમાં આપણને કેમિકલ સેક્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે. અને આજે વાત કરીએ તો આપણે પૂરા કેમિકલ સેક્ટરમાં આપણને તેજી જોવા મળતી હતી. અને જે પ્રમાણે નવીન ફ્લોરિનનો અત્યારે જે ચાર્ટ પેટર્ન છે એવું સૂચવે છે કે 4300ની ઉપર આપણે જાય પછી ખરીદી કરવી જોઈએ, કારણ કે હજી સ્ટોક્સ જે 4300ની આજુબાજુ કોન્સોલિડેટ થવાના ચાન્સીસ છે. એટલે જ્યારે પણ હવે સ્ટોક 4300 ઉપર ક્લોઝિંગ આપે પછી ડેફિનેટલી આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ, કારણ કે ઓવરઓલ કેમિકલ સેક્ટર ખૂબ સારું આ લેવલથી દેખાય છે. ઓકે, આવનારું સમય હજી પણ સારું જોવા મળી શકે છે કેમિકલ સેક્ટર માટે. એક બેંક છે કે સતત કમજોરીમાં આપણને જોવા મળી છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક. સર નજર કરીએ તો આપણને એક વર્ષનું રિટર્ન 35% નેગેટિવ જોવા મળ્યું છે. ઇવન આજે 52 વીક લો બન્યા છે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં. એક ટાઈમે 75 રૂપિયા હતો, 75 રૂપિયાથી આજે 38 રૂપિયા 85 પૈસાના લો બનતા જોવા મળે છે. જ્યારે આપણે જોઈએ તો સર સરકારી બેંક ક્યાંક ને ક્યાંક હવે સંભાળવાના પ્રયત્નો જોવા મળે. ઇવન તમે જેમ વાત કરી કે SBI, બેંક ઓફ બરોડા સારા લાગી રહ્યા છે અને થોડા રિકવર પણ એ બધા સ્ટોક થયા છે, પરંતુ ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે કે સતત કમજોરીમાં અહીંયાથી જોવા મળી રહી છે. તો એના કોઈ ફંડામેન્ટલ આપણે સર ખાસ કરીને જાણવા જરૂર છે. એવું તો શું નેગેટિવ આપણને આ કંપનીમાં જોવા મળી રહી છે કે એની આવી હાલત આપણને જોવા મળી રહી છે, અને આ જે લેવલ આવ્યા એ ખરીદી માટે અહીંયાથી હવે એક ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ કે હજુ પણ અહીંયાથી અવોઇડ કરવાની સલાહ રહેશે સર? હવે જે પ્રમાણે આપણે વાત કરીએ તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે તો તેના લાસ્ટ આપણે જે રિઝલ્ટ જોઈએ તો જે બીજી બધી બેંકોના કમ્પેરમાં એટલા કોઈ ઉત્સાહજનક હતા નહીં. અને બીજું કે કંપનીનું જે આપણે NPA ની વાત કરીએ તો કંપનીનું NPA પણ હવે કોઈ એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળતું. કંપનીનું અત્યારે પણ તમે જો NPA ની વાત કરો તો ઓલમોસ્ટ ગ્રોસ NPA 2.5-3% છે, એ વધારે પડતું છે. તો હજી કંપનીને પોતાના NPA ઉપર કામ કરવું પડશે. કંપનીના જે હજી પણ જે લોન બુક છે ક્યાંક અંશે બીજી બેંકની આપણે કમ્પેરિઝન કરીએ તો થોડી ખરાબ છે, અને થોડી વધારે કંપનીને એક્સપાન્શનના પ્લાનની તો કે જે કંપનીની લાસ્ટ કોમેન્ટ્રી હતી મેનેજમેન્ટની કોમેન્ટ્રી એમાં થોડો આશાવાદ ઓછો અને નિરાશાવાદ વધારે દેખાતો હતો. એ કારણે કંપની બેંક થોડી તો કે પ્રોફિટ બુકિંગની સમસ્યાનો સામનો કરે છે. બટ હા, આવનારા દિવસોમાં જ્યારે એક રેલી આવશે ત્યારે આ બેંક થોડું વધારે પોઝિટિવ પરફોર્મ કરી શકે છે, કારણ કે જો ટેકનિકલ વાત કરીએ તો સ્ટોક અત્યારે ઓલમોસ્ટ ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે, અને આ લેવલથી જ્યારે રેલી આવશે તો ઓલમોસ્ટ આપણે 42 to 45ના ટાર્ગેટ વચ્ચે સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ કરી શકાય શોર્ટ ટર્મ ટ્રેડર્સ. ઓકે, વાત છે આપણે IOB કે ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલમાં હજુ પણ થોડીક કમજોરી જોવા મળી શકે છે, કે જેમ સરે વાત કરી પરિણામો આપણને ખરાબ જોવા મળ્યા, જેની અસર આપણને જોવા મળી રહી છે. પરંતુ વાત કરીએ બીજા એક બ્રોકરેજ રિપોર્ટ આપણે સામે આવી રહ્યો છે તો નુવામા તરફથી આપણને બાજાર સ્ટાઇલ ઉપર અહીંયાથી એક રિપોર્ટ આપવામાં આવ્યો છે, બાજાર સ્ટાઇલ રિટેલ, કે જેમાં તેઓ અહીંથી બાય કરવાની સલાહ આપી રહ્યા છે. અને તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ ₹388 રાખો.
કે જે પૂર્વ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી અહીંથી રિટેલ કંપની તેઓ અહીંથી જોઈ રહ્યા છે. અને એમનું કહેવું છે કે દર વર્ષે નવા 40થી 50 નવા સ્ટોર ખોલવાનો અહીંથી કંપનીનો પ્લાન છે, જે ક્યાંક ને ક્યાંક નવામાંને પસંદ આવી રહ્યો છે. અને ઓવરઓલ જો સ્વાભાવિક છે કે નવા સ્ટોર ઓપન થશે, નવા ગ્રાહક એડ ઓન થશે, ઓવરઓલ એમની કંપનીની જે ઇન્કમ છે એમાં એડ ઓન થતું જોવા મળશે. અને એ જ કારણથી તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. સર, એક વખત રિવ્યૂ આપી દો રિટેલ કંપની બાજાર સ્ટાઇલ ઉપર. બાઝાર સ્ટાઇલની વાત કરું તો જે પ્રમાણે આ સેક્ટર પોઝિટિવ છે, આપણે જોઈ રહ્યા છીએ કે લોકો હવે જે પહેલા ટ્રેડિશનલ શોપમાંથી ખરીદતા, હવે લોકો ઓલમોસ્ટ બ્રાન્ડ પસંદ કરી રહ્યા છે. તો એ કારણે તમે જો બધા સ્ટોક્સ છે છેલ્લા 1 વર્ષમાં આ બધી બ્રાન્ડે વધારે પડતી બ્રાન્ડના સ્ટોક છે, આદિત્ય બિરલા ફેશન છે કે ટાટાનો ટ્રેન્ડ છે, એને ખૂબ સારું પરફોર્મ કર્યું જે 2000 લાસ્ટ ફાઇનાન્શિયલ યરની વાત કરીએ તો એ પ્રમાણે બાઝાર સ્ટાઇલ છે એની ઓવરઓલ ફંડામેન્ટલ તો ખૂબ સારા જ છે કંપનીના. બટ કંપનીનો સ્ટોક છેલ્લા ઘણા દિવસથી એક ઝોનમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. કંપનીનો સ્ટોક છેલ્લા માર્ચ મહિનાથી કન્ટિન્યુ, પહેલા આપણે માર્ચ પહેલા એક ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળેલો હતો સ્ટોક્સમાં, અને પછી કન્ટિન્યુ એક નેરો રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી આ સ્ટોક્સમાં જ્યારે પણ એ ટ્રેડરોએ આ સ્ટોક્સ મારા મતે આ લેવલે ખરીદવો જોઈએ. 246ના ટાર્ગેટ, 242 ટુ 250 વચ્ચેના ટાર્ગેટ સાથે ખરીદવો જોઈએ. અને જ્યારે પણ સ્ટોકમાં 250 ઉપર બ્રેકઆઉટ આવશે પછી આપણને આવનારા દિવસોમાં તેજી જોવા મળશે. ત્યાં સુધી સ્ટોક અરાઉન્ડ 5 to 10% રેન્જમાં ઉપર નીચે ચાલ્યા કરશે. ઓકે, ઉપર નીચે જોવા મળી શકે છે 5 થી 10% રેન્જમાં. ઇવન જેમ ફાઇનાન્શિયલનો પણ રિપોર્ટ આવે છે, એક વખત તમે સ્ક્રીન ઉપર બતાવી દઉં બાજાર સ્ટાઇલ ઉપર, કે જેમાં તેઓ બાય કરવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹400 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીની આવક છે 30% અને નફો 36% દરે વધી શકે છે. અને આવનારા દિવસોમાં નફામાં પણ સુધારો જોવા મળી શકે. અને આ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. બીજું સર, આપણે જોઈએ કોટક ઇન્સ્ટિટ્યુશનલનો પણ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો રિપોર્ટ આવ્યો છે JSPL ઉપર. અને તેઓ અહીંયાથી કહીએ છીએ ખરીદી કરવાની સલાહ 1055નો ટાર્ગેટ આપી રહ્યા છે. તેઓ કહે છે કે નાણાકીય વર્ષ 2026થી નવો પ્રોજેક્ટ જે કાર્યરત થઈ જશે. અને હાલમાં જે સેફગાર્ડ ડ્યુટીમાં વધારાથી કંપનીના માર્જિન ક્યાંક ને ક્યાંક સુધરતા જોવા મળી શકે છે. અને આ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તો એક વખત વ્યૂ સર JSPL ઉપર પણ લઈ લઈએ. તો JSPL ની વાત કરીએ તો એ પ્રમાણે જે સ્ટોકમાં અત્યારે મોમેન્ટમ છે તો 100% પાવર સેક્ટર, સ્ટીલ સેક્ટર ખૂબ સારું પરફોર્મ કરી રહ્યું છે. એટલે મારો પણ જે વ્યૂ છે, ટ્રેન્ડ છે, સ્ટોક ઉપર પોઝિટિવ છે. હવે વાત કરીએ સ્ટોક્સના આવનારા દિવસોના લેવલની, તો ડેફિનેટલી આપણને જે પહેલું લેવલ દેખાઈ રહ્યું છે મારા મતે એ 962નું છે. જી, નિયર ટર્મ 962નું સ્ટોકને એક રેઝિસ્ટન્સ છે. 962 ડેફિનેટલી આવનારા 1-1.5 મહિનામાં બ્રેક કરશે પછી આપણને તેજી જોવા મળી શકે છે. બટ અત્યારે જો ફંડામેન્ટલી વાત કરીએ તો સ્ટોક ઘણો ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે. ઓકે, ફંડામેન્ટલી ઓવરસોલ્ડ જોવા મળી રહ્યો છે. વાતથી આપણે JSPL જેની પર ફોકસ હોવું જોઈએ. સર, સમય થયો છે રજા લેવાનો. તમારી સાથે ડિસ્ક્લેમર તો લઈશ, પરંતુ સાથે સાથે એક એડવાઇસ પણ લેવા માગીશ આપણા દર્શકો માટે, કે હવે નાણાકીય વર્ષ 2026માં સ્વાભાવિક છે કે 2025માં જે પણ લોકોનો પ્રોફિટ લોસ જે પણ થયો હોય, પરંતુ અમુક જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતી ફેરી કે પોતાના પોર્ટફોલિયોને સારું બિલ્ડ બનાવવા માગતા હોય કે સારી વેલ્થ બનાવવા માગતા હોય, તો કયા એડવાઇસ છે કે જેમણે ફોલો કરવાની જરૂર રહેશે સર? સૌપ્રથમ હું લોકોને એડવાઇસ આપીશ કે જ્યારે પણ તમે આવનારા વર્ષોમાં રોકાણ કરો તો એક પ્રોપર ડાયવર્સિફિકેશન સાથે તમારો પોર્ટફોલિયો બનાવો. ઘણી વખત લોકો એક્સાઇટેડ થઈ જતા હોય છે ઇન્વેસ્ટર્સ કે કોઈ એક સ્ક્રિપ્ટમાં, તો એ ના કરો. અને જ્યારે પણ તમે રોકાણ કરો ત્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેશો. અને જે પ્રમાણે તમે માર્કેટમાં બેલેન્સ રાખો, મ્યુચ્યુઅલ ફંડ છે, ડિરેક્ટ ઇક્વિટી છે, બધામાં તમારે એક બેલેન્સ રાખવાની જરૂર છે. ગોલ્ડ છે, સિલ્વર છે. અને સાથે જે ટ્રેડર મિત્રો છે તેને પણ હું એક સલાહ આપવા માંગીશ કે આવનારા દિવસોમાં તમારે પણ સફળતા મેળવવી હોય તો તમારે પ્રોપર સ્ટોપ લોસ મેનેજમેન્ટ કરતા શીખવું પડશે. જે લોકો પ્રોપર માર્કેટમાં સ્ટોપ લોસ મેનેજમેન્ટ નથી કરતા એ લોકો ટ્રેડિંગના કરિયરમાં સક્સેસ નથી જતા. તો ટ્રેડરોને પ્રોપર યોગ્ય સ્ટોપ લોસ રાખવાની સલાહ આપીશ. અને જે ઇન્વેસ્ટર્સ છે તેને હું એક જ સલાહ આપીશ, એક મારી ડાયવર્સિફિકેશનની સલાહ છે. અને જે બીજી સલાહ છે કે હંમેશા કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર વધારે ફોકસ આપો, કારણ કે રોકાણકારો માટે ફંડામેન્ટલ્સ જાણવા સૌથી વધારે મહત્વના છે. એટલે જે લોકો ફંડામેન્ટલ્સને વધારે મહત્વ આપશે ને ડેફિનેટલી આવનારા દિવસોમાં પણ ખૂબ સારું રિટર્ન મળી શકે છે. ઓકે સર, ખૂબ ખૂબ આભાર સર આપનો. અહીંયાથી સારું એવું તમે એડવાઇસ અહીંયાથી આપણે તમે દર્શકોને આપી છે. જરૂરથી આપણે દર્શકોને અહીંથી એક્સપેક્ટેશન રાખીશું કે આ બે સલાહ તેઓ અહીંથી ફોકસ કરે. તો સર, સમય થયો છે રજા લેવાનો. ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક આપણે ચર્ચા કરી. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે મેં ઓલમોસ્ટ 3 થી 4 સ્ટોક્સમાં ડિરેક્ટલી રેકોમેન્ડેશન આપેલું છે અને 2-3 સેક્ટર વિશે ચર્ચા કરી છે.
તો મારું દર્શક મિત્રોને જણાવવું રહેશે, આ સ્ટોકમાં મારું અથવા મારા કોઈ પણ ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. અને હું એક જ સલાહ હજી એક વખત આપું છું કે જ્યારે પણ રોકાણ કરો ત્યારે તમારું રિસ્ક પ્રોફાઇલ અકોર્ડિંગ રોકાણ કરવું. ઓકે, ખૂબ ખૂબ આભાર સર આપનો શોમાં આવવા બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. નજર કરીએ માર્કેટનું ક્લોઝિંગ ઓવરઓલ પોઝિટિવ છે. નિફ્ટી બેંક નિફ્ટી સારું એવું રિટર્ન આપણને ફાઇનાન્શિયલ યર એન્ડમાં જોવા મળ્યું છે. લેટ્સ બી પોઝિટિવ અને નાણાકીય વર્ષ 2026માં પણ પોઝિટિવિટી સાથે આપણને સારી એવી તેજી મળે, સૌને સારું એવું વેલ્થ ક્રિએશન થાય એ જ હોપ આપણે રાખીએ. તો આ સાથે મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।